એક મિનિટ પ્રભુ. હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિતમેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપીશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणમામિ હરિપ્રિયે. વાછા કલ્પતરુભયસોચ કૃપા સિંધુ ભયૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમે પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોર્તવિશે નમો. નમો વિષ્ણુ પાદાય કૃષ્ણાય પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિની ઇતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાક્ષ્યતો દેશતારિણે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જગતશીલ પ્રભુપાદ કી જય. રાધા કૃષ્ણ ભગવાન ની જય. હરિભક્તો ને જય. શ્યામ સુંદર પ્રભુની જય. જય હો દેવાદી દેવોની જય. જય શ્રી કૃષ્ણ બધા. હરે કૃષ્ણ devotees, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ મંગલા માતાજી. devotees, હરે કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના સત્રમાં. આજની શરૂઆત આપણે કરીએ એ પહેલા એક વિનમ્ર નિવેદન છે કે જે લોકો પોતાનો કેમેરા ઓન કરી શકે છે કરો પ્લીઝ. મને લાગે છે થોડા ટાઈમ માટે કર્યો ને પછી તમે પાછા ધૃતરાષ્ટ્ર બની ગયા છો. તો ધૃતરાષ્ટ્ર ના બનો. મેં અર્જુનની જેમ તમારા દિવ્ય ચક્ષુ ઓપન રાખો. તો તમારા દિવ્ય ચક્ષુ ઓપન રાખશો તો ભગવદ્ ગીતાનું જ્ઞાન સરળતાથી તમને પ્રાપ્ત થશે. થેન્ક યુ મંગલા માતાજી. ઇન્દિરા મીનનો તો ઓલવેઝ કેમેરો ઓન હોય છે. રામચંદ્ર પ્રભુનો પણ કેમેરો ઓન હોય છે. તો ધન્યવાદ. થેન્ક યુ ગીતાબેન. હરે કૃષ્ણ. વેરી ગુડ. હવે આજે બધાને મેં જોયા. રિદ્ધિ માતાજી પહેલા કેમેરો ઓપન રાખતા હતા, પછી વચ્ચે બંધ કરી દીધો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. તો થેન્ક યુ ડિવોટીઝ. તો આપણે આજે ભગવદ્ ગીતાનો જે શ્લોક લેવાના છે, ત્રીજા ચેપ્ટરનો 16મો શ્લોક, એ આજનો જે શ્લોક છે એ શ્લોક આપણે જે ચેપ્ટર 3 ની જયારે શરૂઆત કરી હતી ત્યારે આપણે તમને એક માળખું સ્ટ્રક્ચર તમને સમજાવ્યું હતું મેં. તો એ સ્ટ્રક્ચરનો જે બીજો ભાગ હતો એનો આ છેલ્લો શ્લોક છે. તો 17મા શ્લોકથી ભગવાન 17 થી 24મા શ્લોકની અંદર ભગવાન બીજો કોઈ વાત કરવાના છે. તો આજે જે આપણે સેકન્ડ ભાગ ચાલુ કર્યો હતો, જે 10મા શ્લોકથી 16મા શ્લોક સુધી છે, તો આજે એનું કન્ક્લુઝન ભગવાન કહેવાના છે. તો કન્ક્લુઝન આપણે કરીએ એ પહેલા ફરીથી આઈ એમ શ્યોર કે તમે બધા રિવિઝન માટે ઉત્સાહિત હશો. આઈ એમ શ્યોર, કારણ કે તમે રિવિઝન કરતા નથી. તમે અહીંયા આપણે ટીચર હોય ને હોમવર્ક આપે ને તો એ હોમવર્ક પણ ક્લાસ વર્કમાં જ કરો છો તમે બધા. આઈ એમ શ્યોર
તો હોમવર્ક તો કરતા નથી પણ આપણે ક્લાસ પર કરીશું, તો વાંધો નહીં. તો ભગવાને જ્યારે ત્રીજા ચેપ્ટરના 9મા જે શ્લોક હતો ત્યાં ભગવાન આપણને કહે છે, યજ્ઞાર્થ કર્મણો અન્યત્ર લોક અયમ કર્મ બંધનઃ તદ અર્થમ કર્મ કૌંતેય મુક્ત સંઘ સમાચર. તો ભગવાન આપણને એ વખતે સમજાવે છે કે બે પ્રકારના કર્મ છે, એક છે યજ્ઞાર્થ કર્મ અને બીજું છે અન્યત્ર કર્મ. તમને બધું સમજાવ્યું હતું કે યજ્ઞાર્થ કર્મ એટલે શું. યજ્ઞાર્થ કર્મનો મતલબ થાય કે જે કર્મ ભગવાનની ખુશી માટે કરવામાં આવે છે, કે જે કર્મ પોતાના કર્તવ્ય પાલન માટે કરવામાં આવે છે, કે જે કર્મ પોતાના સ્વાર્થ વગર કરવામાં આવે છે, એને યજ્ઞાર્થાર્થ કર્મ કહેવાય છે. તો યજ્ઞાર્થ કર્મ કેમ કરવું જોઈએ? કારણ કે જે વ્યક્તિ યજ્ઞાર્થ કર્મ નથી કરતો એ બધા જ કર્મો ક્યાં આવે છે? અન્યત્ર કર્મમાં આવે છે. અન્યત્ર કર્મ એટલે શું? જે કર્મ ભગવાનની ખુશી માટે નથી કરવામાં આવતા એ. તો અન્યત્ર કર્મ કરવાથી શું પ્રોબ્લેમ છે? તો ભગવાન કહે છે એનાથી કર્મ બંધન થાય છે. આ લોકો અયમ, આ લોકની અંદર કર્મ બંધન થાય છે. તદ અર્થમ, એટલા માટે કર્મ કોંતે મુક્ત સમાચાર, એટલા માટે અર્જુનને કહે છે, કોંતે એટલે અર્જુન, અર્જુનને કહે છે કે તું કેવા કર્મ કર? યજ્ઞાર્થ કર્મ કર. તો ભગવાન કૃષ્ણ જ્યારે 10મો જ્યારે શ્લોક હવે આપણે સમજાવવાના છે, ત્યાં એક યજ્ઞ ચક્ર સમજાવવાના છે કે યજ્ઞ ચક્ર કઈ રીતે કામ કરે છે. તો આપણે 10મો શ્લોકમાં આપણે જોયું હતું. તો ભગવાન એ કહે છે, સહ યજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિદ્યત્વેમ એષ વો અષ્ટભુક્ કામદુક્ક. તો ભગવાન કૃષ્ણ અહીંયા શું સમજાવે છે કે સહ યજ્ઞા પ્રજાઃ સૃષ્ટા. તો જો બ્રહ્માજીએ જ્યારે આ પ્રજાપતિનો મતલબ છે બ્રહ્માજી, તો બ્રહ્માજીએ જ્યારે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે મનુષ્યોને પણ બનાવ્યા, દેવતાઓને પણ બનાવ્યા, બધા પ્રાણીઓને બનાવ્યા, અને શું કીધું બ્રહ્માજીએ કે તમે એકબીજા માટે કર્મ કરો, અને એકબીજા માટે કર્મ કરશો તો શું થશે? તમે દેવતાઓ માટે કર્મ કરશો તો દેવતાઓ તમને ખુશ કરશે, અને તમે દેવતાઓને ખુશ કરશો. જેમ કે આપણે એક્ઝામ્પલ આપી દઉં કે દેવતાઓ માટે પહેલાના જમાનામાં, અત્યારે તો નથી થતું, પણ પહેલાના જમાનામાં બધા ઋષિમુનિઓ ભેગા થાય તો યજ્ઞ હવન કરતા હતા. આ યજ્ઞાર્થ કર્મનો મતલબ યજ્ઞ હવન નથી. યજ્ઞ હવન એક પાર્ટ છે, યજ્ઞ હવન પણ એક કર્મ છે. તો યજ્ઞ હવન કેમ કરતા હતા? કે યજ્ઞ હવન કરવાથી ઇન્દ્ર અને બીજા બધા દેવતાઓ ખુશ થાય. તો ઇન્દ્ર અને બીજા બધા દેવતા ખુશ થાય તો આપણને ઇનફ વરસાદ પ્રાપ્ત થાય. વરસાદ ઇનફ પ્રાપ્ત થવાથી જે અન્ન છે એ ઇનફ પ્રાપ્ત થાય. અન્ન ઉપર તો આપણે જીવીએ છીએ. આપણે ગઈકાલનો શ્લોક જોયો તો 15મો શ્લોક, ત્યાં આપણે આવીશું ફરીથી. તો અહીંયા ભગવાન કહે છે કે સૃષ્ટિના આરંભમાં મેં પ્રજાપતિને કીધું હતું કે પ્રજાપતિ જયારે સૃષ્ટિ બનાવી ત્યારે બધા મનુષ્ય એક કર્તવ્ય કર્મ, આજે મારું કર્તવ્ય કર્મ જે હું કરું તો સૃષ્ટિનું ચક્ર છે, આજે 16મો શ્લોક જોવાના છે, એ સૃષ્ટિ ચક્રમાં છે. પણ જયારે હું કર્તવ્ય કર્મ નથી નિભાવતો ત્યારે હું સૃષ્ટિ ચક્રને વિચ્છેદ કરું છું, ત્યાં ઉભું રાખું છું. તો ભગવાન ત્યાં આગળ આજે કહેવાના છે શું, તો આપણે જોઈશું. તો 10મા શ્લોકમાં ત્યાં એવી ભગવાન કૃષ્ણ વાત કરે છે. પછી 11મા શ્લોકમાં ભગવાન શું કહે છે? તો 11મા શ્લોકમાં ભગવાન કહે છે દેવામ, જો દેવા ભાવયંત એન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમાવસ્થઃ. તો એનો શું મતલબ થાય? તો ભગવાને કીધું કે જો આ તમે જે દેવતાઓ છે, ડેમિગોડ્સ જે આપણે કહીએ છીએ, રાઈટ? તો દેવતાઓને તમે ખુશ કરશો. સેક્રિફાઈસ નો મતલબ એક થાય તો ફાયર, એક તો ફાયર સેક્રિફાઈસ છે, બીજા બધા પણ સેક્રિફાઈસ છે. તો તમે દેવતાઓને ખુશ કરશો તો દેવતાઓ શું કરશે? દેવતાઓ તમને પણ પોષશે, તમારું પણ પાલન કરશે. જેમાં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું, અન્નનું એક્ઝામ્પલ આપ્યું, વરસાદનું એક્ઝામ્પલ આપ્યું, પ્રકૃતિનું એક્ઝામ્પલ આપ્યું. તમે પ્રકૃતિની પ્રોટેક્શન કરશો તો પ્રકૃતિ તમારી પ્રોટેક્શન કરશે. પણ આજકાલ તો આપણે પ્રકૃતિનું પ્રોટેક્શન કરતા નથી. આજકાલ તો આપણે ઝાડવાઓને કાપીએ છીએ, તો પછી આપણે અનાવૃષ્ટિ ને બધું જે આવે છે, હરિકેન ને બધું, આ બધું જે પણ થઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ ને બધું, એ કેમ થઈ રહ્યું છે? કારણ કે પ્રકૃતિને આપણે આપણું કર્તવ્ય કર્મ નથી કરી રહ્યા. એટલા માટે પ્રકૃતિ પણ સામે આપણને સેમ રીતે રેસિપ્રોકેટ કરે છે આપણને. તો ભગવાન કૃષ્ણ આ અહીંયા સમજાવે છે. પછી 12મા શ્લોકમાં શું સમજ્યું આપણે? ચોર વિશે. હા, યસ, ચોર કોને કહેવાય? યસ, હા. તો 12મા શ્લોકમાં કહે છે
ઇષ્ટા ભોગાન હિ વા દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા તદેરતાન તદેર દત્તાન, અહીંયા જો તદેર દત્તાન અપ્રદયોભ્યો યો ભુક્તેન સ્તેન એવ. ભગવાન કહે છે સ્તેન, ચોર છે. કોણ ચોર છે? ચોર કીધું છે. કોણ ચોર છે? કે જે પોતાનું કર્તવ્ય કર્મ નથી કરતો એને ભગવાનને ચોર કીધો છે. કે આપણને જે દેવતાઓ દ્વારા જે બધી વસ્તુ મળે છે, આપણને માનો હવા ફ્રી મળે છે, રાઈટ? હવા ફ્રી મળે, પાણી ફ્રી મળે છે આપણને, તો પણ પાણીનો દુરુપયોગ કરીએ છીએ. આપણને પ્રકૃતિના બધા જે સંસાધનો મળે છે એનો દુરુપયોગ કરે છે, એટલે ભગવાને આપણે એને ચોર કીધો છે 12મા અધ્યાયમાં. આપણે બધું ડિટેલમાં જોયું છે, આ ખાલી તમને રિવિઝન કરાવું છું. અને 13મો શ્લોક છે, ત્યાં બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક હતો. આપણે બહુ તમને ડિટેલમાં કીધું છે. યજ્ઞ શિષ્ટા સિનાસંતો મુચ્યંતે સર્વ કિલ્બિષય ભુજ્યંતે તે ત્વગમ પાપમ પચ્યંતે આત્મકારણાત. તો જે વ્યક્તિ પોતાના કર્તવ્ય કર્મનું પાલન નથી કરતો અને એ કર્તવ્ય કર્મ ભગવાનને અર્પિત નથી કરતો, એ કેવો છે? પોતાનું પાપ ખાય છે. જેમ આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે અન્નનું એક્ઝામ્પલ આપ્યું હતું તમને, કે આપણે જે ભગવાનને અર્પણ કર્યા વગર અન્ન ખાઈએ છીએ તો એ પાપ જ ખાઈએ છીએ, અને પાપ ખાવાથી આપણી બુદ્ધિ કરપ્ટ થઈ જાય છે. બુદ્ધિ કરપ્ટ થાય છે તો આપણા કર્મ કરપ્ટ થાય છે. કર્મ કરપ્ટ થવાથી બધું જ ઊંધું ચીત્તું થાય છે. પછી આપણા લાઈફમાં જે બધા પ્રોબ્લેમ ઊભા થાય છે, આજે ઝઘડાઓ ને કલેશો ને બધું થાય છે, એનું કારણ શું છે? આપણી ચિત્તવૃત્તિ બગડેલી છે. તો ચિત્તવૃત્તિ જ્યાં બગડેલી છે તો એનું કારણ શું છે? આપણું ભોજન આપણે ખાઈએ છીએ એ મેઇન સોર્સ છે. તો એ સારો નથી, એટલા માટે આપણો પ્રોબ્લેમ થાય છે. પછી 14મા શ્લોકમાં આપણે 14 અને 15 ગઈકાલે આપણે આ શ્લોક બંને લીધા હતા, તે આપણે જોયું કે ભગવાન અહીંયા એક ચક્ર બતાવે છે. શું કે છે? અન્નાદ ભવતી ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ યજ્ઞાદ ભવતી પર્જન્યો યજ્ઞાઃ કર્મ સંબંધવ. તો એનો મતલબ શું છે? આપણે તમને સમજાય તો કે અન્ન શેનાથી ઉત્પન્ન થાય છે? પર્જન્ય વરસાદ. પર્જન્ય, હા, વરસાદથી ઉત્પન્ન થાય છે. તો પર્જન્યનો સ્ત્રોત શું છે? વરસાદનો સ્ત્રોત છે યજ્ઞ. યજ્ઞનો મતલબ છે કર્તવ્ય કર્મ. કર્તવ્ય કર્મનો સ્ત્રોત શું છે? કર્મ. કર્મ આપણે જે કર્મ કરીએ છીએ, કર્મ તો કરીએ છીએ, પણ આપણે કર્મ કેવા કરીએ છીએ? આપણે કર્તવ્ય પાલનના કર્મ નથી કરતા. આપણે આપણા સ્વાર્થ ભોગ માટેના કર્તવ્ય કર્મ કરીએ છીએ. તો એ સાયકલ ચક્રને હિન્ડર કરે છે. પછી 15મા શ્લોકમાં આપણે ગઈકાલે જોયો તો 15મા શ્લોકમાં પણ ભગવાન આગળ કર્મની વાત કરે છે. કર્મનો ઉદ્ભવ સ્થાન ક્યાં છે? તો અહીંયા ભગવાન કહે છે કે કર્મ બ્રહ્મોદ ભવમ વિધિ, કર્મો ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માન સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. તો કે છે કર્મનું ઉદ્ભવ સ્થાન શું છે? બ્રહ્મ છે. બ્રહ્મનું ઉદ્ભવ સ્થાન શું છે? અક્ષર છે. ને અક્ષરનું ઉદ્ભવ સ્થાન શું છે? ભગવાન છે. તો કે છે કે કયા ભગવાન? જે તસ્માન સર્વગતમ બ્રહ્મ, જે બધા જગ્યાએ વ્યાપ્ત છે, એને જે આપણે બ્રહ્મ કીધો છે, જેને આપણે પરમાત્મા કીધા છે. તો એટલે શું કે છે? નિત્ય યજ્ઞે પ્રતિષ્ઠિતા, જે બધી જગ્યાએ વ્યાપ્ત છે, બધી જગ્યાએ રહેલો છે. પ્રતિષ્ઠા એટલે રહેવું. તો ભગવાન કૃષ્ણએ આપણને સમજાવ્યું છે કે એનું મૂળ શું છે? આ બધાનું મૂળ છે તમારું કર્તવ્ય કર્મ. બ્રહ્મનો મતલબ આપણે લીધો તો વેદ. કર્મ ક્યાંથી આવે છે? વેદથી આવે છે. વેદોમાં જે લખેલા છે એ કર્મો કરવા જોઈએ. આપણે આજકાલ વેદથી વિરુદ્ધ કર્મ કરી રહ્યા છે, એટલા માટે આપણા લાઈફમાં બહુ બધા પ્રોબ્લેમ ઊભા થાય છે. તો કર્મ કેવા કરવા જોઈએ? વેદ યુક્ત. કે વેદ યુક્ત કર્મ કરશો એ જ કર્તવ્ય કર્મ છે. એને કહેવાય પ્રિસ્ક્રાઇબ ડ્યુટીઝ. અને જે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી કરે છે એનું કર્મ બંધન લાગતું નથી. તો કર્મનો સ્ત્રોત છે વેદ. વેદનો સ્ત્રોત છે અક્ષર, જે આપણે ઓમ કીધો તો. અને ઓમનો જે વેદ ઓમ જે છે એનું ઉદ્ભવ સ્થાન છે ભગવાન. એટલે કાલે આપણે એક્ઝામ્પલ આપ્યું હતું, દાદાનું એક્ઝામ્પલ આપ્યું હતું, તમને યાદ હોય તો. દાદા અને પુત્રનું એક્ઝામ્પલ આપ્યું હતું. કર્મ છે ગાયનું આપ્યું હતું. ગાયનું પણ આપ્યું હતું, દાદા અને પુત્રનું પણ એક્ઝામ્પલ આપ્યું હતું તમને. જ્યાં દાદા કે દાદી હોય, પુત્ર જ્યાં હોય ત્યાં દાદા દાદી હોય. તો જ્યાં કર્તવ્ય કર્મ થાય છે, જ્યાં સારા કર્મો થાય છે, નિસ્વાર્થ કર્મો થાય છે, ત્યાં ભગવાન ઉપસ્થિત છે. આપણને ફીલ નથી થતા, કારણ કે આપણી ઇન્દ્રિયો કરપ્ટ છે એટલા માટે.
કારણ કે આપણે શુદ્ધ નથી. જે શુદ્ધ ભક્ત છે એ જોઈ શકે છે કે ભગવાન અત્યારે અહીંયા ઉપસ્થિત છે, રાઈટ? તો આજે આ જે ચક્ર, યજ્ઞ ચક્ર જે છે એનો આ અંતિમ શ્લોક અહીંયા ભગવાન કહી રહ્યા છે, તો એ છે 16મો શ્લોક. તો આજે આપણે 16મો શ્લોક લેવાના છે. ઓકે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. जगद्गुरु सर्वपाद की जय, भगवद गीता सीरीज की जय, वैष्णव की जय. हरे कृष्ण. તો આજનો શ્લોક લઈએ. હા, તમારે કોઈ ક્વેશ્ચન છે રિદ્ધિબેન? પ્રભુજી, આપણા 14મા શ્લોકમાં કીધું કે અન્નથી આપણું અન્ન ખાવાથી પોષણ થાય છે. પોષણ મીન્સ લાઈક એનર્જી મળે, લાઈક જેવું અન્ન ખાય પોઝિટિવ એનર્જી મળે, એવું થયું એનું મિનિંગ પોષણનું. શની અંદર ઉભા રહો. 14મો શ્લોક. દેહધારી 14મા શ્લોકમાં દેહધારી પ્રાણીઓ અન્ન ખાવાથી પોષણ પામે છે. હા, અહીંયા કહે છે બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ. હા, તો શું ક્વેશ્ચન છે તમારો? હા, એમાં સાયકલ તો ખબર પડી, પણ જે હા એ સાયકલ ની તો મને ખબર પડી, પણ જે પોષણ પામે છે એટલે એનું લાઈક પોષણ મીન્સ એની ચેતના કે એનું લાઈક એનર્જી વાઇઝ છે. પોષણ એટલે આપણું પોષણ થાય છે ને, આપણા શરીરનું પોષણ થાય છે ને. શરીરનું પોષણ કઈ રીતે થાય છે? અન્ન ખાવાથી. બોડીની હા એનર્જી. તો દેહધારી પ્રાણીઓમાં બધા આવી ગયા. દેહધારી પ્રાણીઓમાં આપણે પણ આવી ગયા, કૂતરા બલાડા આવી ગયા, પક્ષીઓ આવી ગયા, બધા જ જીવો આવી ગયા જેને દેહ પ્રાપ્ત છે. તો બધા જ અન્ન ઉપર આધાર રાખે છે. કૂતરાઓને તો ખાવા જોઈએ છે, બિલાડીને ખાવા જોઈએ છે, પક્ષી, કબૂતર, ચકલી બધાને ખાવા જોઈએ છે, રાઈટ? એ થોડા પ્રમાણમાં ખાતા છે, પણ ખાય તો છે ને. તો એ ખાવાથી શું થાય છે? એમના દેહનું નિર્વાહ થાય છે ને પોષણ થાય છે, નર્ચર થાય છે એમનું દેહ, નેચર. ઓકે, રાઈટ? ઓકે, થેન્ક યુ પ્રભુજી. ઓકે, હરે કૃષ્ણ. ઓકે. તો 16મો શ્લોક લઈએ એ પહેલા આપણે થોડી એક બેકગ્રાઉન્ડ એનું જોઈએ કે 16મા શ્લોકનું બેકગ્રાઉન્ડ શું છે. તો ડિવોટીઝ, આપણા દેશમાં જ્યારે લગ્ન પ્રસંગ હોય, આગળ લગ્ન પ્રસંગ તો આપણે બહુ ફેમિલિયર છે, તો લગ્ન પ્રસંગમાં એક ખાસ પ્રકારનો મહેમાન તમને જોવા ચોક્કસ મળે છે. અને કેવો હોય મહેમાન? કે જેને કોઈ કંકોત્રી લખી ના હોય, ના તો વર કે કન્યાને જાણતો હોય, ટીપટોપ તૈયાર થઈને આવે અને જમવાનો ટાઈમ હોય, 12 વાગ્યાનો લખ્યો હોય, 1 વાગ્યાનો લખ્યો હોય, પહોંચી જાય. પછી પેટ ભરીને જમવાનું ખાય, કાજુ કતરી આઈસ્ક્રીમ દબાવે બરોબર, અને પછી ચાંદલાનો ટાઈમ આવે, શકન જેને કહીએ, એ વગર કરે પાછલી બારીએથી જતો રહે. આવા વ્યક્તિને આપણે શું કહીએ? ચોર. હા, ચોર. હા, વેરી ગુડ. બીજું શું કહીએ? મફતિયો. મફતિયો. મફતનું ખાય કોઈ. હા, તો માન તમે ન માન મેં તેરા મહેમાન. યસ, તો તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતાના 3જા અધ્યાયના 16મા શ્લોકમાં પણ આ જ વાત કરે છે. અને આવા લોકોનો ક્લાસ લેવાના છે ભગવાન આજે. ક્લાસ લેવાનો મતલબ સમજ્યા? ક્લાસ લેવાનો મતલબ શું? આખી સૃષ્ટિ છે એ ભવ્ય લગ્ન પ્રસંગ જેવો છે, જ્યાં પ્રકૃતિ આપણને બધું મફત પીરસી રહી છે. ઓક્સિજન, પાણી, અન્ન, બધું જ. આપણે મનુષ્યો આ સૃષ્ટિ પાસેથી બધું લઈએ છે, પણ બદલામાં પ્રકૃતિને કે સમાજને શું પાછું આપીએ છીએ? તો ભગવાન આવા લોકોને મફતિયાઓ કહે છે. તો આજે ભગવાન કૃષ્ણ આ મફતિયાનો બરોબર ક્લાસ લેવાના છે. તો કયો ક્લાસ લેવાના છે એ આજે આપણે જોઈશું. ભગવાન શું કહે છે અહીંયા? ભગવાન કહે છે, એવં પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ યહ અગાયુર ઇન્દ્રિયારામો મોઘમ પાર્થ સ જીવતી. હું ફરીથી આને રિસાઇટેશન કરું છું. ભગવાન કહે છે, એવં પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ યહ અઘાયુર ઇન્દ્રિયારામો મોઘમ પાર્થ સ જીવતી. હવે કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. હું કરું પ્રભુજી. હા, 1 by 1 પ્લીઝ. એવં પ્રવર્તિતમ ચક્રમ નાનુવર્તયતિ યઃ
અગાયુર ઇન્દ્રિયારામ મોઘમ પાર્થ સજીવતી. વેરી ગુડ. બીજા કોઈ? હું કરું પ્રભુજી? હા હા હા, એક પછી. હા, એવં પ્રવર્તિतं ચક્રમ નાનુવર્તયતિ યઃ અગાયુરિन्द्रिયારામો મોઘમ પાર્થ સજીવતી. વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ. બીજા કોઈ? एवं प्रवर्तितं चक्रं नानुवर्तयित यः आधार्यो इन्द्रियो અઘાયુર अघायु અઘાયુર. इन्द्रियो रामो मोघं पार्थ स जीवति. ઓકે, બીજા કોઈ? હું ટ્રાય કરું પ્રભુજી. હા, કરો કરો. एवं प्रवर्तितं चक्रं नानुवर्तीयः यः इन्द्रियारामो मोघं पार्थ स जीवति. વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? હું બોલું પ્રભુજી? હા, બોલો બોલો. एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हय अघायुर इन्द्रियारामो मोघं पार्थ स जीवति. વેરી ગુડ. નેક્સ્ટ. ઓકે, લાસ્ટ. હું બોલું પ્રભુ? હા, બોલો. હા, બોલો, બોલો. एवं प्रवर्तितं चक्रं नानुवर्तिहति हयः अगार्युरिन्द्रियारामो मोघं पार्थ स जीवति. વેરી ગુડ. નેક્સ્ટ. ઓકે, હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? હું વાંચું પ્રભુજી? વાંચું હા, ને? પ્લીઝ હું વાંચો. વાંચું? હા, તમે વાંચો. અને બીજા બધાને પ્રાર્થના છે કે પ્લીઝ તમે મ્યુટ કરી દો, તો એમને ડિસ્ટર્બ. હરે કૃષ્ણ. અનુવાદ. હે પ્રિય અર્જુન, જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞચક્રનું પાલન નથી કરતો, તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે. આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જ જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે. ભાવાર્થ. આ શ્લોકમાં ભગવાને કઠોર પરિશ્રમ કરો અને ઇન્દ્રિય તૃપ્તિનું સુખ ભોગવો એ ધન લોલુપ વિચારધારાનો તિરસ્કાર કર્યો છે. તેથી જે મનુષ્ય આ ભૌતિક જગતને ભોગવવા ઈચ્છે છે, તેમને માટે ઉપરોક્ત યજ્ઞચક્રનું અનુસરણ અત્યંત જરૂરી છે. જે મનુષ્ય આ નિયમોનું પાલન કરતો નથી, તે વધારે ને વધારે તિરસ્કૃત થવાથી તેનું જીવન ઘણું ભયાવહ થઈ જાય છે. પ્રકૃતિના નિયમો પ્રમાણે આ માનવ શરીર ખાસ કરીને આત્મા સાક્ષાત્કાર માટે મળ્યું છે અને કર્મયોગ, જ્ઞાનયોગ કે ભક્તિયોગ આ ત્રણમાંથી કોઈ પણ એક દ્વારા આત્મા સાક્ષાત્કાર પામી શકાય છે. અધ્યાત્મ જ્ઞાની યોગીજન માટે યજ્ઞ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે તેઓ પાપ પુણ્યથી પર થયેલા હોય છે. પરંતુ જે લોકો ઇન્દ્રિય તૃપ્તિમાં રચ્યા પચ્યા રહે છે, તેમનો ઉપરોક્ત યજ્ઞ કર્મના સત્રો દ્વારા શુદ્ધિકરણની જરૂર રહે છે. કર્મના અનેક પ્રકાર હોય છે. જે માણસો કૃષ્ણ ભાવના પરાયણ હોતા નથી, તેઓ નક્કી ભોગ પરાયણ હોય છે. તેથી તેમને પુણ્ય કર્મ કરવાની જરૂર રહે છે. યજ્ઞ પદ્ધતિ એવી સુનિયોજિત છે કે વિષય પરાયણ મનુષ્ય વિષયોના પાપમય ફરોમાં લિપ્ત થયા વિના પોતાની ઈચ્છાઓની પૂર્તિ કરી શકે છે. દુનિયાની સમૃદ્ધિનો આધાર આપના પોતાના પ્રયાસ ઉપર નહીં, પરંતુ પશ્ચાત ભૂમિકામાં રહેલી પરમેશ્વરની યોજના ઉપર રહે છે, જેનું પ્રત્યક્ષ અમલીકરણ દેવો કરે છે. તેથી વેદોમાં વર્ણવેલા દેવોને મધ્યમાં રાખીને યજ્ઞો યોજવામાં આવે છે. પરોક્ષ રીતે આ વ્યવહાર કૃષ્ણ ભાવના મૃતનો જ છે, કારણ કે જ્યારે કોઈ મનુષ્ય આ યજ્ઞો કરવામાં નિષ્ણાત બને છે, ત્યારે તે નિશ્ચિતપણે કૃષ્ણ ભાવના પરાયણ બને છે. પરંતુ જો યજ્ઞ કરવાથી મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ બને નહીં, તો આવા સિદ્ધાંતોને નૈતિક નિયમો માત્ર જ ગણવા જોઈએ. તેથી મનુષ્ય પોતાનો વિકાસ માત્ર નૈતિક નિયમો સુધી મર્યાદિત રાખવો ન જોઈએ, પરંતુ તેનાથી આગળ જઈને કૃષ્ણ ભાવના મૃતની પ્રાપ્તિ સુધી પહોંચવું જોઈએ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. હવે આપણે આ શ્લોકને
શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ આપણને શું સમજાવવા માંગે છે અહીંયા. ભગવાન કહે છે એવમ પ્રવર્તિતમ ચક્રમ. એવમ એટલે આ રીતે. કઈ રીતે? તો આગળ જે ભગવાને 14મા અને 15મા શ્લોકમાં વાત કરી એ રીતે કે એવમ પ્રવર્તિતમ. પ્રવર્તિતમ નો મતલબ શું થાય? કે જે અનુસરે છે, સ્થાપિત થયેલા કે અનુસર કરવા માટે. તો આ રીતે જે શું કરે છે? ચક્રમ. આ ચક્રને, સૃષ્ટિ ચક્રને શું કહે છે? નથી અનુવર્તિત, નથી અનુસરતો જે વ્યક્તિ, જે આપણે વાત કરી હતી ગઈકાલે કે વેદોમાં જે કર્તવ્ય કર્મો જે આપણને કીધા છે એ કર્તવ્ય કર્મ પ્રમાણે જો આપણે કામ નહીં કરીએ, એવું પ્રમાણે આપણે વર્તીશું નહીં, તો શું થશે? ઇહ, તો આ લોકમાં એને, જે માણસને શું કે છે? અઘાયુ. અઘાયુ કે છે. અઘાયુ નો મતલબ શું છે? અગ અને આયુ. અગ નો મતલબ છે પાપ, પાપ વાળો એનું જે આયુષ્ય છે પાપી છે રહ્યો, અઘાયુ. ને શું કે છે? ઇન્દ્રિયારામો. ઇન્દ્રિયારામો એટલે ઇન્દ્રિયોમાં રચેલો રહેનાર, ઇન્દ્રિયોમાં ભોગવનાર વ્યક્તિ, જે ખાવા પીવા ઊંઘવા અને શારીરિક સુખો પાછળ પાગલ છે, એને ભગવાને ઇન્દ્રિયારામો કીધું છે. તો શું કે છે એને? મોઘમ. મોઘમ નો મતલબ છે વ્યર્થ, નકામું છે. શું નકામું છે? એનું જીવવું. મોગમ પાર્થ સહ, તે માણસનું જીવતી, જે માણસ જીવે છે એનું વ્યર્થ છે. તો આનો મતલબ શું થાય? ભગવાન કહે છે કે હે પાર્થ, જે મનુષ્ય આ લોકોમાં, આ લોકની અંદર જે કર્તવ્ય કર્મ નથી કરતો, આ સૃષ્ટિ ચક્રમાં યોગદાન નથી આપતો, તો એ સૃષ્ટિ ચક્રમાં જે યોગદાન નથી આપતું એ કેવું જીવે છે? પોતાના ઇન્દ્રિયો માટે જીવે છે, અને પોતાના ઇન્દ્રિયો માટે જે જીવે છે એ પાપી છે પુરુષ, અને એનું જીવન વ્યર્થ છે, એવું ભગવાન કૃષ્ણ કહે છે. મેં તમને કીધું હતું શરૂઆતમાં કે ભગવાન આજે આપણા બધાનો ક્લાસ લેવાના છે. આજે ક્લાસ લે છે ભગવાન. આપણે પાપી પણ કહે છે અને શું કહે છે? આપણું જીવન વ્યર્થ છે, સ્વાર્થી. યસ. હવે સ્વાર્થી કોને કહેવાય? તમને બધાને ખબર જ છે, રાઈટ? જ્યારે આપણે બ્રશ કરતા હોય કે વાસણ ધોતા હોય અને નળ ખુલ્લો રાખીએ કે વિધાઉટ કન્સિડરેશન પાણીનો વેસ્ટ કરીએ છીએ, તો કુદરતના ચક્રને તમે નુકસાન પહોંચાડો છો. કારણ કે ઓલરેડી આપણને ખબર છે કે પાણીની અછત છે, રાઈટ? અમુક ઇન્ડિયાની અંદર કે આફ્રિકાની અંદર એવા ઘણા બધા દેશો છે જ્યાં પાણી મળતું નથી. ઇન્ડિયામાં પણ એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં પાણીની અછત છે. ને અહીંયા આપણે લાગે ભાઈ પાણીનું બિલ તો હું ભરું છું, તો હું તો વાપરું. એને વાપરવાનું ના નથી પાડી ભગવાને. અહીંયા બગાડ કરવાની વાત કરી છે. બગાડ અટકાવવાનો છે. આપણે બગાડ કરીએ છીએ, અટકાવતા નથી. સાચું કે ખોટું? સાચું. તો પ્રકૃતિનો જે આ ચક્ર છે એમાં આપણે શું કરીએ છીએ? એમાં આપણે વિઘ્ન નાખીએ છીએ, હાડકા નાખીએ છીએ. તો એ ભગવાને એને શું કીધો? પાપી પણ કીધો છે, અને બીજો શું કીધો છે? એનું જીવન કેવું છે? વ્યર્થ છે. તો શીલ પ્રભુપાદ અહીંયા શું સમજાવવા માંગે છે કે આપણું જીવન, મોટા ભાગનું જે જીવન છે એ કેવું છે? ભોગ માટે જીવીએ છીએ આપણે. આપણા ઇન્દ્રિયોને પંપાડવા માટે જીવે છે, રાઈટ? મને આ આઈસ્ક્રીમ ગમે છે તો હું આ ખાઈ લઉં. મને આ પિક્ચર જોવું છે તો જોઈ લઉં. મને આ સિરિયલ જોવીને સાંભળવી ગમે છે તો જોઈ લઉં, કરી લઉં. આ બધું આ જ કરીએ છીએ ને આપણે જિંદગીમાં. તો આવું જે જીવન છે એને ભગવાને પાપીનું જીવન કીધું છે. આપણને ભગવાન ઓક્સિજન આપે છે, તો ઓક્સિજન ક્યાંથી આવે છે? તમે વિચાર્યું ઓક્સિજન ક્યાંથી આવે છે? પ્લાનેટ ચંદ્ર છે, રાઈટ? કે માર્સ છે કે જુપિટર ને એ બધા પર તો ચલો એ ધરતી જ નથી ત્યાં, પણ માટે મંગળ ગ્રહ ધરતી વાળો છે. આ જુપિટરમાં પણ જમીન છે, અને શુક્ર ઉપર પણ જમીન છે, રાઈટ? ધ પ્લાનેટ વિનસ. તો એમાં કેમ ઓક્સિજન નથી ને આપણે કેમ અહીંયા ઓક્સિજન છે? આપણે અહીંયા ટ્રી છે એટલે. હા, ટ્રી છે. જો તો ટ્રી શું કરે છે? ઓક્સિજન આપે છે. આપણા જેટલા પણ પ્રાણીઓ છે, મનુષ્ય છે,
પ્રાણીઓ છે, બધા જ છે, એ શું કરે છે? ઓક્સિજનને ઇન્હેલ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને એક્ઝેલ કરે છે, રાઈટ? અને ખાલી ટ્રીઝ એવું છે જે કાર્બન ડાયોક્સાઇડને ઇન્હેલ કરે છે અને ઓક્સિજન પાછું આપે છે. ને આપણે લોકો ટ્રી સાથે શું કરી રહ્યા છે? શું કરી રહ્યા છે? તમને બધાને ટ્રીને ખબર છે ને? કાપી આપણે નાખીએ છીએ, કાપી હા નાખીએ છીએ અને મકાનો બનાવી દઈએ એનો છીએ બધા નાશ ઉપર. કરીએ છીએ આપણે. હા, કોન્ક્રીટના જંગલો બનાવવા માટે આપણે ટ્રીને કાપી નાખીએ છીએ. પછી આ પેપર, આપણે જે પેપર ઉપર લખીએ છીએ, વેસ્ટ કરીએ છીએ આપણે. પેપરોને કેટલા વેસ્ટ કરીએ છીએ, બધા ટ્રીમાંથી બને છે. બિચારા કેટલા ટ્રી કપાય ત્યારે કેટલા પેપર બને, રાઈટ? તો આપણે વિધાઉટ રીઝન આપણે વિચાર્યા વગર પેપરોને વાપરીએ છીએ. હવે તો બધું ઇલેક્ટ્રોનિક થઈ ગયું છે, તો આપણે ઇલેક્ટ્રોનિક કેમ આઈપેડ ને બધું આવ્યું છે, ટેબ્લેટ ને બધું, એ વાપરો ને લખવા કે એના માટે. તમે કેમ હજુ પેપરો વાપરો છો? ચલો આથી 10, 15, 20 વર્ષ પહેલા એટલી ટેકનોલોજી નથી, તો આપણે એને સમજણ પડે કે ભાઈ પેપર વાપરતા હતા આપણે, કે આપણા છોકરાઓને પેપર વાપરતા. હવે તો બધું ટેકનોલોજી થઈ ગયું છે, તો ટેકનોલોજીનો પ્રયોગ કરો. પણ ના, હજુ પેપરો વાપરવા છે. તો તમે જયારે એક પેપર વાપરો છો તો એની પાછળ તમારો થોટ છે કે કેટલા ટ્રી કપાય છે એના પાછળ. અને ટ્રી કપાય તો છે, પણ આપણે ટ્રી વાવીએ છીએ? આપણે તો વાવતા નથી. અને જે ઓર્ગેનાઇઝેશનો જે છે, એનજીઓઝ, જે ટ્રીને રોપણ કરે છે, એમાં પણ આપણા પૈસાનું કોન્ટ્રીબ્યુશન નથી કરતા આપણે. તો ભગવાને આવાને શું કીધો છે? પાપી કીધો છે, ચોર કીધો છે, પાપી કીધો છે, અને એનું જીવન વ્યર્થ કીધું છે. કારણ કે પછી પ્રકૃતિ શું કરે છે? જુઓ, આ ભૂકંપ થાય છે, પછી આ ગમે ત્યારે વરસાદ પડે છે, અનાવૃષ્ટિ થાય છે, આ હરિકન્સ ને બધું આવે છે. બધું કેમ આવે છે? કારણ કે બેલેન્સ નથી રહેતું. પહેલા બેલેન્સ હતું. આપણા જયારે વડવાઓ હતા, જો એક મને કહાની યાદ આવે છે. એક વખતે એક રાજ્ય હતું, તો એ રાજ્યની અંદર એક બુઝુર્ગ, એક 80 વર્ષનો કોઈ દાદો હશે, તો એ દાદો મેંગો ટ્રી વાવતો હતો, મેંગો ટ્રીનું વાવણ કરતો. તો રાજા ત્યાંથી પસાર થતા, તો રાજાએ જોયું, ઓ કે દાદા તમે શું કરો છો? પછી દાદા કે હું આ તો મેંગો જે આંબો છે એ વાવું છું. રાજા છે હસવા માંડ્યા. રાજા કે છે પણ તમારી ઉંમર 80 વર્ષની છે, આમાં કેરી આવતા જો બીજા 15-20 વર્ષ લાગે, ત્યાં સુધી મને લાગતું નથી તમે જીવાના છો. તો દાદા શું જવાબ આપે છે? દાદા કે છે, બેટા મને પણ ખબર છે, પણ હું કેમાં વાવું છું? મારી નેક્સ્ટ જનરેશન માટે. કારણ કે અત્યારે મને જે કેરીઓ પ્રાપ્ત થઈ છે અત્યાર સુધી, એ ક્યારે કેમ પ્રાપ્ત થઈ છે? કારણ કે મારા પૂર્વજો એ આંબો વાવીને ગયા છે મારા માટે, એટલે મને કેરી પ્રાપ્ત થાય છે. તો આ સમજણ આપણામાં નથી. આપણે ખાલી પ્રકૃતિનું એક્સપ્લોઇટેશન દરેક વસ્તુ માટે. આપણે માની લો કે રસ્તા પર જતા હોય, રાઈટ? અહીંયા અમેરિકામાં તો એવું બહુ ઓછું થાય, તો પણ મેં જોયું એવા દેશીઓ કરે છે. આપણા દેશી તો બધી જગ્યાએ ફેમસ છે. ધંધાતું કશું હોય, ગાડીમાં જતા હોય છોકરાઓ, માન લો છોકરાઓ હોય, 2 છોકરાઓ કે 1 છોકરાઓ ગાડીમાં હોય, પપ્પા કે મમ્મી ગાડી ચલાવતા હોય, અને એ કશું ખાય તો સીધું કાચ નીચો કરીને નીચે, જેમ ઇન્ડિયા આમ જોઈએ ને એમ ઇન્ડિયા જેમ ફેંકી દે. તો એ જે કચરો તમે ફેંક્યો, એનું કેટલું નુકસાન થાય છે આપણને ખબર પડે છે? એનું નથી કરતું. પણ આપણે શું, આપણે શું છે, આપણા બાપાનું કેટલું $500 જયારે લિટરિંગ નો ફાઇન આવે ત્યારે જોઈ લઈશું. ઇન્ડિયામાં તો ગંદકી ફેલાવે જ છે. ઇન્ડિયામાં તો કહેવાની જરૂર જ નથી. આ મોદીજી સ્વચ્છ અભિયાન ચાલુ કર્યું છે, કોઈ કહીએ એનું સ્વચ્છ અભિયાન થાય, કશું થતું નથી. તો આ શું કરી રહ્યા છે આપણે? પ્રકૃતિ જે છે એને શું કરી રહ્યા છે આપણે? એ યજ્ઞ ચક્રને ડિસ્ટર્બ કરી રહ્યા છે. હા, ડિસ્ટર્બ કરી રહ્યા છે આપણે. પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ. પ્લાસ્ટિક બેન થવું જોઈએ. થોડું બિચારા ઇન્ડિયાની અંદર તો ગાયોને ખાવા નથી મળતું, બિચારી ગાયો પ્લાસ્ટિક ખાય છે, પછી એના પેટમાં ફસાઈ જાય છે. તમે બધા વિડીયો કદાચ જોયા હશે તો. પછી એનું ઓપરેશન કરવું પડે. પછી ગાયોને ખાવા માટે નથી, બિચારીનું ઓપરેશન કોણ કરે? તો એ આપણે જો આપણે મનુષ્યો જ એક એવી પ્રજા છે જે બીજા માટે નથી વિચારતી. આ પશુ પક્ષીઓ, તમે પશુ પક્ષીઓને જુઓ. આ ગાય કેટલા વર્ષથી છે, કે એનો કેટલા ચારે યુગ છે ત્યારથી છે ને. આ સિંહ જે છે, સિંહ, વાઘ જે છે, સિંહ જેને કહીએ, વાઘ કહીએ, એ પણ ક્યારથી છે? તો જુઓ, ગાય છે એ વેજીટેરિયન છે, અને સિંહ કેવો છે? નોન વેજીટેરિયન છે. તો કદી આ ગાય એવું વિચાર્યું કે ભાઈ હવે હું 21મી સદીની
ગાય છું, મારા પૂર્વજો તો મૂર્ખા હતા, પણ હવે હું એડવાન્સ મોડર્ન ગાય છું, તો લેટ મી ટ્રાય સમ મીટ, મને મીટ ટ્રાય કરવા દે. એવું એવું થયું? કોઈ ગાયે આવીને એપ્લિકેશન કરી જોયું તમે ગાયે મીટ ખાધું હોય? કે વાઇસ ના વર્ષા? તો વાઇસ વર્ષા કોઈ વાઘ હોય કે સિંહ હોય, દીપડો હોય, એ એવું વિચાર્યું કે ભાઈ અમારા પૂર્વજો તો મૂર્ખા હતા, વી શુડ બી વેજીટેરિયન, તો આજથી અમે ઘાસ ખાઈશું. જોયા છે તમે એવું? નથી. કેમ? એ પ્રકૃતિના નિયમમાં ચાલે છે. ભગવાને એમની રચના એ પ્રમાણે કરી છે, તો એ પ્રમાણે ચાલે છે. વાઘ અને સિંહ હોય તો એને નોન વેજીટેરિયન બનાવ્યા છે, તો એને એ પ્રમાણે બનાવ્યા છે, તો એ રહે છે. અને ગાય જે છે એને વેજીટેરિયન બનાવે છે, હાથી છે વેજીટેરિયન છે, તો એને એ પણ આપણે મનુષ્ય તો જે હાથમાં એ બધું ખાઈ લઈએ છીએ. ખાઈએ છીએ કે નથી? આ ગંધાતાઓ નથી ખાતા બધા? વિચાર કરો, આપણે ખુદ આપણી દુઃખોના કારણ છીએ, બીજું કોઈ નથી. અને પછી આપણે શું કહીએ? ઓ ભગવાન, તું તો કેટલો નિર્દય છે, આટલી બધી ગરમી પાડે છે તું, આટલી બધી ઠંડી પાડે છે તું. ભગવાન કે મેં શું કર્યું? મેં તો તમને સૃષ્ટિ બરોબર જ આપી હતી, તમે લોકોએ બગાડી છે. તમે લોકો ધ્યાન નથી રાખતા સૃષ્ટિનું, તો હું શું કરું? થાય કે ના થાય? હા, થાય ને? થાય, હેરાન તો થાય પછી. હા, તો આપણી આપણે જેટલા પણ અત્યારે અવેલેબલ છીએ, અત્યારે આપણે જેટલા પણ અત્યારે ઓનલાઈન છીએ, તો આપણે આજથી એક પ્રણ લઈએ કે આપણાથી બને એટલું પ્રકૃતિની રક્ષા કરીશું, જેટલું બને આપણી સામર્થ્ય. કારણ કે હવે આટલી ઉંમરમાં તમારી ટેવો ચેન્જ કરવી ઇમ્પોસિબલ છે. એટલીસ્ટ એવું ટ્રાય કરો કે તમે ગાડીમાં જતા હોય તો એક ટ્રેશ બેગ રાખો, કે તમારી જે બધી ટ્રેશ હોય એમાં ભરો, અને ઘરે આવો કે જ્યાં પણ હોય, જે ટ્રેશ કેન હોય એમાં નાખો, ના તો રોડ ઉપર નાખો. એટલું તો કરી શકીએ ને આપણે? એટલું ના કરી શકીએ? એઝ અ ડિવોટી તરીકે ભગવાન શિલ પ્રભુપાદ કહેતા હતા કે માય ડિવોટીઝ આર જેન્ટલમેન. એટલે વુમન છે એને જેન્ટલ વુમન કીધું, રાઈટ? એટલે સમજી લેવું તમારે. તમે વુમન કે ભાઈ અમે થોડા મેન છીએ, આ સમજવાની વાત છે. પાછા ગુજરાતી મગજ તો ત્યાંય વાપરે, અમે થોડા મેન છીએ, એની વાત નથી. પરફેક્ટ જેન્ટલમેન નો મતલબ છે કે આપણા કારણે બીજાને પણ કષ્ટ ના પહોંચે, અને આપણા કારણે પ્રકૃતિનું જે ચક્ર ચાલે છે એમાં પણ કષ્ટ ના પહોંચે. તો માની લો તમે એવું નથી કરતા, પણ તમારા કોઈ ફેમિલી મેમ્બર આવું કરતા હોય, તો ત્યાં રોકો એને. મારા ગાડીમાં તમે જતા હોય, તમારા હસબન્ડ હોય, એ ભક્ત નથી, અભક્ત છે, અને તમે ભક્ત છો. તમારા છોકરાઓ મિક્સ્ડ પ્રજાતિ છે અત્યારે, રાઈટ? નાના હોય એટલે મિક્સ પ્રજાતિ હોય, એટલે મમ્મી પપ્પા કરે એનું અનુસરણ કરે રે બિચારા, એમાં એનો કોઈ વાંક નથી. તો તમે શીખવાડો કે બેટા, જો આ તે ફ્રૂટી પીધી ને, હવે એ ફ્રૂટી છે ને આપણે ગાડીમાં જે આપણે ટ્રેશ બેગ રાખી હોય એમાં નાખવાની બકા. ઓકે. હવે કોઈક વાર મમ્મી ગઈ ના, મમ્મી જોડે ગાડી ના હોય, પપ્પા એકલા ડ્રાઈવ કરતા હોય, હા હા, પપ્પા ડ્રાઈવ કરતા હોય એકલા ગાડી, રાઈટ? અને છોકરો ફ્રૂટી પીવે કે જે પણ જે પીતા હોય, આ તો એક્ઝામ્પલ આપું છું, અને એ વખતે ટ્રેશ કેન નથી, પપ્પા શું કે? ખોલ દરવાજ, ખોલ બારી, ફેંકવા. હા, શું શીખવાડો છો તમે તમારા છોકરાઓને? ગંદકી. હા, પપ્પા કે ચોખ્ખી બેટા, અમે આવું જ નાના હતા ને, અમે ઇન્ડિયામાં આવું જ કરતા હતા. થાય કે ના પછી થાય? ફાઇન ભરવાનો. ફાઇન ભરવો ઇઝ નોટ ધેટ ઇમ્પોર્ટન્ટ. ઇમ્પોર્ટન્ટ છે કે આપણે પ્રકૃતિ વિશે વિચારીએ છીએ. ના. એ પ્રકૃતિ આપણા માટે શું કામ વિચારે? પછી આટલી બધી ગરમી ઇન્ડિયામાં પડે છે, 100 ફેરનહીટ ઉપર જાય, 45 ડિગ્રી ઉપર જાય, કેટલા લોકો મરી ગયા વચ્ચે મેં જોયું હતું, રાઈટ? કેટલા લોકો મરી જાય છે બીકોઝ ઓફ ધ હીટ. હા, તો એમાં પછી કોનો વાંક? આપણો જ વાંક. હા, તો પછી સમજ્યા? તો હવે આજથી બધા જ આપણે જેટલા અહીંયા છીએ, બધા ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, કે હું નથી કરતો આ બધી વસ્તુ, એટલા માટે જ તમને કહું છું. અને હું મારા આજુબાજુના લોકોને પણ નથી કરવા દેતો. જેટલું બને એટલું પ્રકૃતિનું સંરક્ષણ થાય એ પ્રયત્ન હું પણ કરું છું. પણ આજથી આપણે બધા જ એક પ્રતિજ્ઞા લઈએ કે પ્રકૃતિનું રક્ષણ કરીશું. ઘરમાં માનો તમારા ઘરમાં પ્રસંગ છે, કોઈ તમે જમવાનું માટે બોલાયા છે, અમુક મહેમાનોને કે કીર્તન કર્યું છે, તો ત્યાં ઇકો ફ્રેન્ડલી પ્લેટો વાપરો,
એમેઝોનમાં કે બધા મળે છે ઇકો ફ્રેન્ડલી પ્લેટ, રિસાયકલ જેને કરી શકાય, રાઈટ? યા એવી યા પ્લેટો વાપરો. પણ આપણે તો સેમ્સ ક્લબમાં જઈશું ને કોસ્કોમાં જઈશું ને પ્લાસ્ટિકની જે મળે છે પેલી એ ઉઠાઈને લેતા આવીશું. એનો ઇકો ફ્રેન્ડલી થોડી મોંઘી પડશે તમને, પણ આપણે એવું કરીએ કે આપણા વર્તનના કારણે પ્રકૃતિ હટ ના થાય. કારણ કે પ્રકૃતિ એ ભગવાનની એનર્જી છે. જો આ તમને લાગે છે કૃષ્ણ કોન્શિયસ નથી, આ ભગવાને 5200 વર્ષ પહેલા જે શ્લોક બોલ્યા આ ભગવાન કૃષ્ણ બોલ્યા, અર્જુને કીધું, રાઈટ? તો આ વિચારીને જ કીધું છે. કારણ કે અર્જુન કે હું તો પ્લાસ્ટિક વાપરતો નથી. ભગવાન કૃષ્ણ ભગવાન કે તું ચિંતા ના કરે, હું આ કલયુગની અંદર જે આ કાળા માથાવાળા માનવીઓ આવશે ને એની વાત કરું છું. મને ખબર છે તું પ્લાસ્ટિક નથી વાપરતો, રાઈટ? હવે આપણે થોડું એની દિશા થોડી આગળ વધારીએ. હવે આ મફતિયાઓ કેવા હોય છે? તમે તમારે પેલો શું કહેવાય, તમે લોકો હોસ્ટેલમાં રહ્યા હશો, હોસ્ટેલમાં તમે લોકો જેને કોઈને રહ્યા હશો તો એને ખબર હશે, મફત મેગી ખાનારો રૂમમેટ યાદ છે તમને? રૂમમેટ મેગી તો પેલા મળતી નથી. તો માન લો કે તમારા રૂમમાં 4 લોકો 4 ફ્રેન્ડ રહેતા હોય રૂમમેટ, એમાં 3 જણ મહેનત કરે, કોઈ મેગી લેતો આવે, કોઈ ગમે તે રીતે પ્લેટ લેતો આવે, કોઈ બીજું ત્રીજું લેતો આવે, અને એક ભાઈ આરામથી પેલાના પર બેઠો હોય, એના સોફા ઉપર કે એના બેડ ઉપર પલંગ ઉપર બેઠો હોય, ને આ 3 ભાઈબંધો ભેગા થઈને મેગી બનાવે, બરોબર? પ્રયત્ન કરે, જેવી મેગી બને, સુગંધ આવે એટલે પેલો પ્લેટ હાથમાં ચમચી અને પ્લેટ લઈને આવી જાય, ભાઈ થોડી મને આપ. તો આને આ મફતિયો છે. ભગવાને આ મફતિયાને શું કીધું છે? આ મફતિયાને જીવન પાપી કીધું છે. એટલે અહીંયા ભગવાન શબ્દ વાપર્યો છે. જુઓ, આ ભગવાન એમને એમ શબ્દ નથી વાપરતા, એક શબ્દ ભગવાન બહુ બહુ ઉપયોગી વાપરે છે. અહીંયા શું કહે છે? અગાયુર ઇન્દ્રિય રામો. ઇન્દ્રિય રામો એટલે ઇન્દ્રિયો માટે જે કામ કરે છે. મોઘમ એટલે એનું વ્યર્થ જીવન છે. આ બધાનું જીવન વ્યર્થ છે કે પોતે કોન્ટ્રીબ્યુશન કશું કર્યું નથી. અત્યારે તો ઇલેક્ટ્રોનિક જમાનો છે, નેટફ્લિક્સ ને એમેઝોન પ્રાઇમ નો જમાનો છે, રાઈટ? તો બધા 4 બેનપણીઓ ભેગી થાય અને કહે કે આપણે લોકો તો બહુ નેટફ્લિક્સ ની બહુ બધી વેબ સિરીઝો જોઈએ છે, તો ચલો ને આપણે એક અકાઉન્ટ ખરીદીએ, આપણે વચ્ચે 4 વચ્ચે પાસવર્ડ શેર કરીશું, ખરીદે ભેગા કરીને, રાઈટ? અને એમાંથી એક અડવિંત્રી હોય, રાઈટ? એ શું કરે? આરામથી બધી મહિનામાં આખી બધી જેટલી વાર વેબ સિરીઝો જે બધું આવતું જોઈ લે, રાઈટ? અને પછી જયારે એકાઉન્ટ કોન્ટ્રીબ્યુશન આપવાનો ટાઈમ આવે તો કે મેં તો સબસ્ક્રિપ્શન ચાલુ જ નથી કર્યું, ને મને તો ક્યાં ટાઈમ જ છે, મારે તો મારું આટલું બધું જો ને પરિવારનું ટેક કેર કરવાની, આ છોકરાઓનું કરવાનું, તમારા ભાઈનું કરવાનું, આટલું બધું મારા તો ટાઈમ જ નથી. એમ કઈ સબસ્ક્રિપ્શન ના પૈસા આપે એ બુને એને જ વધુ જોયું હોય બધી વેબ સિરીઝો. એને કીધું મફતિયા વાળી. આ મફતિયાનું વાણી છે. ખબર પડી? તો એવું નથી કે આ ભગવાન બધું જોતા નથી, આ બધું જ ભગવાન જોવે છે અંદર પરમાત્મા તરીકે, કે તમે ક્યાં ક્યાં ચોકઠા ભેગા કર્યા છે, ક્યાં ક્યાં તમે પોતાની કુબુદ્ધિ યુઝ કરો છો તમે. તો આ યજ્ઞ ચક્ર ની અંદર તમે અહીંયા શું કરો છો? તમને લાગે આમાં યજ્ઞ ચક્ર ક્યાં આવ્યું? બધામાં યજ્ઞ ચક્ર છે. જો, તો આપણી દરેક પ્રવૃત્તિ છે ને, કાં તો ભોગ પ્રવૃત્તિ છે આપણી, કાં તો પ્રવૃત્તિ છે કર્તવ્ય પ્રવૃત્તિ. હવે તમે નેટફ્લિક્સ નું સબસ્ક્રિપ્શન ખરીદ્યું, તો કે આપણે તો ડિવોટી ના હોવું જોઈએ, કરવું ના જોઈએ, પણ એક્ઝામ્પલ છે. આજકાલ આવો જમાનો છે એટલે હવે આ બધા તમને એક્ઝામ્પલ આપવા પડે તો તમને ખબર પડશે, રાઈટ? તો આજકાલનો જમાનો છે એ પ્રમાણે તમે એક્ઝામ્પલ આપું છું. તો હવે નેટફ્લિક્સ નું સબસ્ક્રિપ્શન કરીને તમારે કોન્ટ્રીબ્યુશન આપવાનું થાય તો ભાઈ આપવું પડે. જો તમે યુઝ કર્યું કે ના કર્યું એ તમારું કર્તવ્ય છે. પણ આપણે તો કે મેં તો જોયું નથી કશું, આ બાજુ તો બરોબર તમે જ જોયું હોય. ખબર પડે ત્યારે ખબર પડે કે એનું આઈપી એડ્રેસ કાઢો તો ખબર પડે કે આ બેને જ બધું જોયું છે. પછી ભગવાન શું કે છે? ઇન્દ્રિયારામો. તો ઇન્દ્રિય રામોનું શું મતલબ થાય? કે જે વ્યક્તિ સ્વાર્થી છે. બીજું એક તમને એક એક્ઝામ્પલ કહું, આનાથી મને યાદ આવ્યું. એક કથા છે. તો એક મોટું રાજ્ય હોય છે, મોટું રાજ્ય કરી લો કે ગામ કહી દો કે ટાઉન કહી દો, જે પણ તમે સમજવું હોય. એક મોટું ટાઉન હોય છે.
ત્યાં કેવું હોય છે, એ પૂરા જે રાજા ને બધા રહેતા હોય છે, જે પ્રજા ને બધા, એ બધા વચ્ચે એક જ મોટી ક્લોક હતી. જે આપણે ખબર આપણે ઇન્ડિયાની અંદર તમારું ગામડું કેવું છે ને, ત્યાં એક મોટી ટાવર હશે, ત્યાં મોટી ક્લોક હશે. ક્લોક તમે જોઈ છે. જ્યાં હા, ગામ હોય વચ્ચે છે. એક જ ટાવર હોય. બધા વચ્ચે એક ટાવર હોય મોટું, રાઈટ? તો એ મિનાર ઉપર એક ક્લોક હતી, ઘડિયાળ હતું, અને ઘડિયાળ જ બધાનું કેન્દ્ર બિંદુ હતું. તો નગરના જેટલા પણ લોકો હતા એ ઘડિયાળના ટકોરોથી જ બધા કામ કરતા હતા. કે પોતા જોડે તો કોઈ એવી પર્સનલ વોચ હતી નહીં. આથી ઘણા ટાઈમ પહેલાની વાત કરું છું. હવે તમે કહેજો આવું તો કે થતું નથી, પણ આથી ઘણા બધા પેલા તો આ ઘડિયાળો ને બધું કેટલું બધું કોમન હતું નતું, રાઈટ? તો બધા જે વેપારીઓ હોય, વેપારી પણ એ જે ટાવર ઉપર જે વોચ હોય એનાથી જ કરે. લોકો શાળામાં પણ એ રીતે જ જાય, ઘંટ એ પ્રમાણે જ પડે, રાઈટ? રાજા પણ પોતાનું કાર્ય એ પ્રમાણે, એટલે બધા જ એ ક્લોક ઉપર નિર્ભર હતા. જે ક્લોક હતી એના પર નિર્ભર હતા. હવે આ જે મોટું ઘડિયાળ હતું, હવે ઘડિયાળની અંદર તમને ખબર હશે, અંદર ઘણા બધા નાના નાના પાર્ટ્સ હોય છે ઘડિયાળની અંદર. બહુ નાના નાના ગિયર્સ હોય છે, રાઈટ? તો ઝીણી ઝીણી જે સ્પ્રિંગો અને નાના નાના જે પાર્ટ સ્ક્રૂ ને બધા હોય છે, રાઈટ? તો રાત દિવસ એ કેટલું બધું મહેનત કરે ત્યારે એ ક્લોક ચાલતી હોય છે. તો એમાંની એક બહુ પોતાની જાતને મહાન માનવા વાળી એક નાનો સ્ક્રૂ પોતાની જાતને વિચારવા લાગ્યો કે હું આ સવારથી સાંજ સુધી આખો દિવસ આ ચક્રોના દબાણમાં હું ગોળ ગોળ ફર્યા કરું છું, પણ આમાંથી મને શું ફાયદો? મારે તો આ બંધનમાંથી મુક્ત થવું છે, તો મારે ફરવાનું બંધ કરવું છે, બસ આરામ કરવો છે મારે, અને જીવનનો આનંદ માણવો છે. તો એવું વિચારીને એને ફરવાનું બંધ કર્યું. હવે એને ફરવાનું બંધ કર્યું એટલે નાનો સ્ક્રૂ ના ફરે, એટલે ઓફકોર્સ એક પાર્ટ ખરાબ થઈ જાય તો આખી ક્લોક ઊભી થઈ જાય. તો આખી ક્લોક ઊભી રહી ગઈ, ઘડિયાળ. હવે આ ક્લોક ઊભી થઈ ગઈ તો શું થયું? આનું પરિણામ શું આવ્યું કે આ નાના પાર્ટના કારણે આખી ક્લોક ઊભી થવાના કારણે શું થયું કે આ બધા જેટલા પણ નગરમાં જેટલા પણ લોકો હતા બધામાં હાહાકાર મચી ગયો. કારણ કે સમયસર કોઈ કામ જ નતું કરી શકતું. ના સમયસર છોકરાઓ સ્કૂલ જાય, ના સમયસર ઘંટડી વાગે, ના સમયસર કશું થાય, કશું જ ના થાય. તો આ બધું જોયું તો રાજાએ આ બધું જયારે જોયું ત્યારે રાજાએ વિચાર્યું કે શું કરવું. તો મંત્રીને બોલાવ્યો. મંત્રીને કીધું કે જરા ઘડિયાળ રિપેર વાળાને બોલાવો જરા. ઘડિયાળ રિપેર વાળાને કીધું કે આય ને બરા, આઈ જરા. તો ઘડિયાળ રિપેર વાળાએ ખોલી ઘડિયાળ અને જોયું આ બધું બરોબર ચાલે છે, ખાલી આ સ્ક્રૂ છે ને એ જ નથી ફરતો. તો એને શું કર્યું હશે એ સ્ક્રૂનું? બદલી નાખ્યો હવે. હા, સ્ક્રૂને શું કર્યું? બદલી નાખ્યો. અને બદલીને શું કર્યું હશે સ્ક્રૂને? એના ઘરે લઈ ગયો હશે. ફેંકી દે પછી નવો મૂકે એમાં. કચરા પેટીમાં ફેંકી દીધો. યા. તો હવે વિચારો, આપણું પણ લાઈફ આવી જ છે ને, આપણા સ્વાર્થ માટે જે જીવીએ છીએ આપણે બધા, પોતાના સ્વાર્થ, મારો શું ફાયદો આમાં કરીએ છીએ આપણે. તો ભગવાન પ્રકૃતિ પણ આ રીતે જ આપણે કચરા પેટીમાં ફેંકી દેશે એક દિવસ. જે વ્યક્તિ પોતાનું કર્તવ્ય કર્મ નથી નિભાવતો, જેના કારણે આ સૃષ્ટિનું ચક્ર બંધ થઈ જાય છે. તો સૃષ્ટિનું ચક્ર બંધ થવાથી, આ સૃષ્ટિનું ચક્ર બંધ થવાથી કોઈ તમારા કર્તવ્ય કર્મ ના કરવાથી સૃષ્ટિનું ચક્ર બંધ નથી થવાનું, પણ તમે એમાં અવરોધ ઉભો કરો છો તો શું થશે? અવરોધ ઉભો કરો છો શું થશે? ભગવાન તમને કે છે તારું તારા હવે હરે કૃષ્ણ કરી આવે, યમરાજને મોકલશે. પછી ચલો ભાઈ, આ નડે છે. આ મહાભારતની કથા ખબર છે ને તમને? મહાભારતની કથાની અંદર જ્યારે યુદ્ધ ચાલતું હોય છે ત્યારે 9 દિવસ સુધી ભીષ્મ પિતામહ, હાલાકી ભગવાનના શુદ્ધ ભક્ત છે, પણ ભીષ્મ પિતામહ 9 દિવસ સુધી ના તો પાંડવોને જીતવા દે છે, ના તો કૌરવોને જીતવા દે છે. તો ભગવાન કહે છે ભીષ્મ પિતામહ હવે તમારો ટાઈમ આવી ગયો છે, ઉપડો હવે, હેડા. તમે આ જે સૃષ્ટિ ચક્ર છે એમાં બાધા ઉત્પન્ન કરો છો, રાઈટ? હા, તો પછી ભગવાન કેવી ચાલ રમે છે? તો ભગવાન એટલે આ ભગવાનની વાત છે, પણ આ પ્રકૃતિ, જો પ્રકૃતિની અંદર આપણે કોઈ પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન નથી કરી શકતા. હવે અમુક લોકો આપણા જોડે, માની લો કે આપણે ઝાડવા નથી વાવી શકતા, પણ આપણા જોડે પૈસા છે, આપણા જોડે ઇનફ પૈસા છે, તો આપણે એવી ઓર્ગેનાઇઝેશનને પુરાણ પુરુષોત્તમાય નમઃ. પુરાણ પુરુષોત્તમ કોણ છે? ધીમો ધીમો અવાજ આવ્યા કરે છે.
તો આપણે શું કરવું જોઈએ કે આપણે એવી ઓર્ગેનાઇઝેશનમાં થોડું દાન કરવું જોઈએ કે જે ગાયોની રક્ષા કરતું હોય, જે ભગવત પ્રચાર કરતું હોય, એક્ઝામ્પલ કે જે ફ્રી અન્નદાન જે અન્ન ક્ષેત્ર ચલાવતું હોય, રાઈટ? તો એ તમે પ્રકૃતિની અંદર ભાગરૂપ બની રહ્યા છો. તમને એવું નથી કહેતા કે તમારી આખી પ્રોપર્ટીના નામે કરો. તમે થોડુંક તો કરી શકો છો, પણ આપણે આપણા સ્વાર્થ માટે શું કરી રહ્યા છે? બધું જ મારું છે. ગઈકાલે તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું વાદળાનું, યાદ છે? વાદળાઓ જે છે એ જ્યારે પાણી લે છે સમુદ્રમાંથી અને પોતે ભરાઈ જાય છે, પછી શું કરશે? વરસે છે. વરસે છે. વાદળા આવ્યું કે ના ભાઈ, હું આ તો બધું પાણી મારું છે, હવે હું નહીં વરસું, આ તો બધું મારું પાણી છે. તો એકચ્યુઅલી એનું પાણી છે જે વાદળા કઈ રીતે બન્યા છે? હા, સૂર્ય ભગવાન, સૂર્યપ્રકાશના કારણે પાણીનું બાષ્પીભવન થાય છે અને એ બાષ્પીભવન થવાથી H2O ના મોલિક્યુલ્સ જે હોય છે એનાથી વાદળા બને છે, રાઈટ? ક્લાઉડ્સ, એનાથી ક્લાઉડ્સ બને છે. અને ક્લાઉડ શું કરે છે? એ પાણીને હોલ્ડ કરે છે. પછી જ્યારે ઇનફ પાણી થઈ જાય છે અને ટેમ્પરેચર પ્રમાણે પછી જે જગ્યા હોય ત્યાં વરસાદ કરે છે, એટલે પોતાનું બધું પાણી આપી દે છે. આપણે તમને બધાને એવું નથી કહેતા કે તમે બધા પૈસા તમે આપી દો, પણ મહિનામાં એક વખત તમે સન્ડે ફીસ્ટ કરાવો, એક્ઝામ્પલ મંદિરમાં દાન આપો સન્ડે ફીસ્ટનું, એક્ઝામ્પલ કે વૈષ્ણવોને ઘરે બોલાવીને જમાડો, કે કોઈ જગ્યાએ સારું કામ થતું હોય, ભગવદ્ ગીતાનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય ત્યાં થોડું કોન્ટ્રીબ્યુશન કરો, કે કોઈ પણ જગ્યાએ. આ તો તમને એક્ઝામ્પલ આપું છું, તમારે તમારી યથાશક્તિ તમારી બુદ્ધિથી જે કરવું એ કરો, પણ એવું કાર્ય કરીએ આપણે કે જેના કારણે જે સૃષ્ટિ ચક્ર છે એમાં અવરોધ ઉત્પન્ન થાય, પણ આપણે એનો પાર્ટ બનીએ. આ કર્તવ્ય કર્મની વાત કરે છે ભગવાન કૃષ્ણ. આ કોઈ બીજું ત્રીજુંની વાત નથી કરતા. આ પ્રેક્ટિકલ છે. આપણા લાઈફની અંદર આ બધી પ્રેક્ટિકલ વસ્તુ છે. તમે અમુક વખતે આપણે શું કરીએ છીએ, તમે જોયું છે આજના સમયમાં આપણે બધા મોટા ભાગે ફોન ઉપર રહીએ છીએ, તો આજકાલ ફોન ઉપર રહીએ તો એમેઝોન ને બધામાં પેલું ડિસ્કાઉન્ટ સેલ ને બધું આવતું હોય છે, રાઈટ? તમારા ફોનમાં પોપઅપ આવે, ઈમેલ આવે, તમને મેસેજ આવે, રિમાઇન્ડર આવે કે આ વસ્તુ ડિસ્કાઉન્ટ સેલ ઉપર છે ને આ બધું છે. તો આપણે શું કરીએ? હવે આપણને જરૂર નથી એ વસ્તુની, આપણે ખરીદવી નથી, જરૂર નથી, જરાય નથી, પણ આપણે આપણી ઇન્દ્રિયો આપણને લલચાવે છે કે આ લઈ લઈએ, આ લઈ લઈએ, અને આપણે શું કરીએ છીએ? ત્યાં પૈસા વેસ્ટ કરીએ છીએ. આવું થાય છે તમારા લોકો જોડે કે નથી થતું? થાય નથી ને, થતું? થાય. કોઈ વખત સેલ હોય ત્યાં થાય. લાલચના હિસાબે તમે કરો છો. જે વસ્તુ ગમતી હોય એના માટે થાય. હા, તો હવે ત્યાં તે તમારા પૈસાનો બગાડ કર્યો છે ત્યાં. તો આપણે શું કરવું જોઈએ કે કોઈ પણ બિનજરૂરી વસ્તુ હોય, નવા કપડાં હોય, ગેજેટ્સ હોય, ફૂટવેર હોય, સાડી હોય, તમારા સ્ત્રીઓને તો આ બધું ગમતું હોય ને, સાડી હોય, ડ્રેસ હોય, પછી જ્વેલરીઝ હોય, વોટ એવર હોય, મનમાં ખરીદવાનું મન થાય ત્યારે મિનિમમ 48 કલાક માટે ઉભા રહી જાઓ. એને જોવો નહીં. એ જે એમેઝોન કે જે જગ્યાએ તમારે મળતું હોય તેને 48 કલાક માટે જોવાનું જ નહીં, અને પોતાને પૂછવાનું કે મારે શું આ જરૂરિયાતની વસ્તુ છે? આપણે શું કરીએ છીએ? લોભના કારણે ભેગું કરીએ છીએ. તો આ સાચી પણ વાત. લોભ જે છે, આ લોભ એ પણ પ્રકૃતિના જે ચક્ર છે એમાં અવરોધ રૂપ છે. તમે કદી ચકલીને જોઈ છે? તમે ચકલીને ખાવાનું નાખ્યું છે ને ચકચક કરીને ખાશે અને થોડાક બે દાણા એના જોડે લઈ જશે. તમે જોયું કે બોલની અંદર તમે ભર્યું હોય, એક વાટકીની અંદર બધું તમે દાણા ભર્યા તો આખું વાટકી ઉપાડીને લઈ જાય ચકલી બધી. લઈ તમે જોઈ કે બધી ચકલીઓ ભેગી થઈને કે હા બહુ ખાવાનું, આજે તો સન્ડે ફીસ્ટ થઈ ગઈ, ચલો 4-5 ચકલીઓ તમારે ચાંચ નાખો, લઈ જાઓ ઉપર. થાય છે એવું? ના ના સાહેબ, તો બોલો. એ લોકો એટલે ના લઈ જાય. આ મનુષ્ય જે એવું પ્રાણી જે છે એ પોતાનો સંગ્રહખોરી. સ્વાર્થ દેખે છે. આ બીજા બધા કોઈ પોતાનો સ્વાર્થ નથી દેખતા. આપણે જયારે જમવા બેસીએ છીએ ત્યારે જયારે જમવા તમે ટેબલ કે જે આપણે બેસતા હશો તો પહેલી વસ્તુ શું કરો છો? સીધી ટીવી ચાલુ હોય ત્યારે કોઈ પણ સિરિયલ ચાલતી હોય જોતા જોતા આપણે ખાઈએ છીએ. કરો છો તમે આ બધી વસ્તુઓ? કરતા જશો આઈ એમ શ્યોર. પણ હા. આપણે એવું થાય કે ટીવી ચાલુ કર્યા પહેલા કે ગમે તે કર્યા 5 મિનિટ 10 મિનિટ આપણે ભગવાનને થેન્ક યુ કહીએ, આપણે એક ખેડૂતને થેન્ક યુ કહીએ. એ ખેડૂતે જો ખેતી ના કરી હોત ને અનાજ ના ઉત્પન્ન કર્યું હોત તો આપણને આજે આ અનાજ ના મળ્યું હોત. કહીએ છીએ આપણે તો કે ભાઈ મારી જોડે પૈસા છે, મેં પૈસા ચૂકવ્યા છે એને. તમને ખબર છે જે તમે કપડાં પહેરો છો, આપણે જે બધા કપડાં પહેરીએ છીએ, ડ્રેસ તમે પહેરતા હશો કે જે પણ કુર્તો પહેરતા હશો, ધોતી પહેરતા હશો કે ગોપી ડ્રેસ પહેરતા હશો, જે પણ આપણે, રાઈટ? બીજી બધીની વાત નથી કરતા. તમને ખબર છે એક કપડું બનવા માટેનું પ્રોસેસ શું છે?
એક ખેડૂત હોય, જે ફાર્મિંગ કરતો હોય ખેડૂત, એ શું કરે? ઉનાળાના ઘોર જે ઉનાળો ચાલતો હોય ત્યાં પોતાનું જમીનને ખેડે, રાઈટ? પછી એની જમીનને પોચી કરે, ફળદ્રુપ કરે, રાઈટ? એને પછી છાણિયું ખાતર નાખે, બધું જે બીજ નાખવાનું એ બધું કરે. પછી શું કરે? વાવણી કરે, સોઈંગ જેને કહે ને, બીજ બધું નાખે. પછી વરસાદની રાહ જોવે. ત્યારે વરસાદ પડે, આપણે માનો કે આપણે કોટનની વાત કરીએ, કપાસની વાત કરીએ, એક્ઝામ્પલ, રાઈટ? વરસાદ પડે પછી શું થાય? એ છોડ હોય, ધીમે ધીમે એ બીજ નાખ્યું એમાંથી છોડ ઉત્પન્ન થાય, રાઈટ? છોડ જે હોય ત્યારે જ્યારે ધીમે ધીમે છોડ ઉત્પન્ન થાય પછી જે આપણે જેને વીડિંગ કહીએ છીએ, કે એનો આજુબાજુ જે નકામું ઘાસ હોય એ ખેડૂત બિચારાને કાપે, કારણ કે એનાથી એ પોષણ તત્વ એને મળતું ના હોય. પછી ખાતરના પાણી સમયસર નાખે, સિંચાઈ કરે એની. પછી એ છોડમાંથી ફૂલ, અને જેને આપણે બોલ્સ ઓફ ફોર્મેશન કહીએ, જીંડવા કહીએ આપણે, તો જીંડવા થાય. 3-4 મહિને એ સુંદર પીળા કલરના, ગુલાબી કલરના ફૂલો આવે એના ઉપર. આવે કે ના આવે? ફાર્મિંગ જેને કર્યું હશે એને ખબર હશે, રાઈટ? તો એ આવે. પછી એ જીંડવા, જેને કોટન બોલ્સ કહેવાય છે, રાઈટ? કોટન બોલ્સ એ આવે. પછી એનો થોડો વિકાસ થાય, એના પછી હાર્વેસ્ટિંગ કરે. કપાસની વાવણી, જે એને કહેતીએ ને કે એ દૂધ જેવા રૂ જેવું બહાર આવે એટલે એની વાવણી, એને હાર્વેસ્ટિંગ કરે. એ જ્યારે હાર્વેસ્ટિંગ થઈ જાય પછી શું થાય? હવે એ જે રૂ છે એને ક્યાં લઈ જવામાં આવે? જીનમાં લઈ જવામાં આવે. જીનિંગ થાય એનું, એને જીનિંગ, લોઢવું કહેવાય, રાઈટ? ત્યાં શું કરે કે જીનમાં એ જે રૂના જે કોટન ફાઈબર જે છે એને જે કપાસ છે તેને અલગ કરવામાં આવે, એ બંડલ, અને એના બંડલ, ગાંસડીઓ બનાવવામાં આવે. પછી એની સ્પિનિંગ થાય, કાતણ જેને કહેવાય ને, કાતણ, સ્પિનિંગ થાય. તો રૂને સાફ કરીને મશીન દ્વારા, બધું મશીન દ્વારા થતું હોય, સ્પિનિંગ થાય. અને પછી રૂ ખેંચીને એનું વળ ચડાવવામાં આવે, લાંબા લાંબા દોરા, યાન બનાવવામાં આવે, રાઈટ? યાન બનાવવામાં આવે. પછી બોબિન્સ ને બધું બનાવવામાં આવે. પછી એનું વેવરિંગ અને નીટિંગ થાય એનું, કે એ જે દોરો જે છે એ ટેક્સટાઇલ મિલમાં જાય. અને પછી ટેક્સટાઇલ મિલમાં એના જે મશીનો હોય, પાવર લૂમથી મશીન જે હોય બધા, એ માન લો કે સાડી બનાવવાની હોય, કે જેના તાતણા અને બધું બનાવે એનું, રાઈટ? પછી એ જે કપડું હોય, ફેબ્રિક બને, એ કપડાની અંદર બ્લીચિંગ થાય, ડાઇનિંગ થાય, પ્રિન્ટિંગ થાય. પછી એ એક પેકેટમાં ભરાય ને એક જગ્યાથી બીજી જગ્યા આવે, ને ક્યાં ક્યાંથી બધું આવે ને ત્યારે આપણને છેલ્લે એ તમારો ડ્રેસ કે કપડું મળે છે. તો એક કપડું પાછળ કેટલું બધું થાય છે, થાય છે કે બહુ નહીં? મહેનત થાય. કેટલી મહેનત છે. ને આપણે લાગે આ તો મેં તો 500 રૂપિયા, 1000 રૂપિયા આપ્યા, આ કપડું મારું છે, આપણે તો એવું લાગે. પણ આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ કે કેટલી બધી, એક કપડું પહેરવા માટે કેટલી બધી મહેનત થાય છે એ બનાવવા માટે. આપણે લાગે પૈસા મેં આપી દે તો પૂરું થઈ ગયું, થેન્ક યુ, ધેટ્સ ઇટ. તો ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતામાં પ્રેક્ટિકલ વસ્તુ શીખવાડે છે. ગ્રેટિટ્યુડ હોવું જોઈએ દરેક વસ્તુ માટે. નાની નાની વસ્તુ આપણી લાઈફમાં છે એના માટે ગ્રેટિટ્યુડ હોવું જોઈએ. આપણે નથી ખબર કે જે અન્ન આપણા પ્લેટમાં આવ્યું છે એ કઈ રીતે આવ્યું છે, એ ખેડૂતે કેટલી મહેનત કરી હશે. પણ આજકાલના ખેડૂતો પણ સ્વાર્થી છે, કારણ કે વધુ પૈસા કમાવા માટે શું કરે છે? લોભીઓ ખેડૂત હોય શું કરે? વધુ પૈસા કમાવા માટે અતિશય કેમિકલ ને જંતુનાશક નાખે. આજકાલ તો મેં સાંભળ્યું છે કે જે શાકભાજી હોય છે ને ઇન્જેક્શનો મારીને મોટા કરવામાં આવે છે, એવું બધું થાય છે. તો આ જે ગીતાજીના દ્રષ્ટિકોણથી આને શું કહેવાય છે? ઇન્દ્રિય આરામ, સ્વાર્થીપણું છે આ. અને એને ભગવાને 13મા શ્લોકમાં કીધું પાપનું અન્ન છે. તો આ પાપનું અન્ન પણ, તો આ જે ખેડૂત છે આવું જે કરતો હશે, જે પણ કરતા હશે, જે ખોટું કરે છે આ બધા, તો એમની લાઈફની અંદર પણ પછી શું થાય છે? માનસિક ટેન્શન થઈ જાય. અમુક વખતે વિધાઉટ રીઝન વરસાદ પડી જાય તો એનો પાક ખરાબ થઈ જાય, રાઈટ? તો જે પૈસા બધા બરબાદ થઈ જાય, કેટલું બધું પ્રોબ્લેમ થાય. કારણ કે તમે ઊંધા ધંધા કરો છો. તમે જે નોર્મલ જે કરવું જોઈએ એ કરતા, કે બધા એવું કે આ તો ભાઈ કળિયુગ છે, આજે તો આ જ કરવું પડે, એ વગર તો પૈસા ક્યાં કમાવાય. તો એકચ્યુઅલી તમે ભોગ વૃત્તિ માટે પાપમાંથી મુક્ત નથી થતા, પાપ વૃત્તિ કરો છો તમે. તો પાપ વૃત્તિ થશે તો તમારી ચેતના બગડશે, તમારી કોન્શિયસનેસ બગડશે. કોન્શિયસનેસ બગડશે તો બટ ઓબ્વિયસ તમારું મન બગડશે. મન બગડશે તો તમારા કર્મ ખરાબ હશે. કર્મ ખરાબ હશે તો એનું જેવું ઇનપુટ છે એવું આઉટપુટ આવશે. તો યજ્ઞ ચક્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું. એવું નથી કે આ બધું કોઈ ભગવાને હવે આપણે તો કોઈ લેવા દેવા નથી, આ તો બધું ભગવાન બોલે રાખે.
દરેક એક શ્લોક, એક શબ્દ ભગવદ્ ગીતાનો આપણા ઉપર અત્યારે પ્રેક્ટિકલી ઇમ્પોર્ટન્ટ છે, એટલો જ એપ્લિકેબલ છે. તો આજથી નક્કી કરીએ આપણે કે સૃષ્ટિ ચક્રની અંદર આપણાથી જેટલું પોઝિટિવ કોન્ટ્રીબ્યુશન થાય એટલું કરીએ. આપણે ના તો સૃષ્ટિ ચક્રને હિન્ડર કરીએ, રાઈટ. ઘણું બધું હજી કહેવાનું છે આ શ્લોકમાં. દરેક શ્લોકમાં ભગવાન ઘણું બધું સમજાવે છે, પણ ઓલવેઝ વી આર લેકિંગ એ ટાઈમ, આપણે ટાઈમ નથી હોતો. તો આ સાથે હું તમને ફાઇનલ આપણે ટેક અવે, આજે આ શ્લોક છે એનો ફાઇનલ ટેક અવે શું છે, શું શીખવાનું છે આમાંથી? ફાઇનલ ટેક અવે કોઈ કહેશે આમાંથી શું શીખવાનું છે? બને ત્યાં સુધી ઓછો બગાડ કરવો અને સમજી વિચારીને વસ્તુ વાપરવાની. યસ, વેરી ગુડ. અને પ્રકૃતિ જે રિસોર્સિસ આપે છે એની સાથે ચાલવાનું, એના વિરુદ્ધ ના કરો. પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરો. કરો. કર્તવ્ય કર્મ છે એનું પાલન કરો અને પ્રકૃતિ વિશે વિચારો. પ્લાસ્ટિકનો ઓછો યુઝ કરો, જેટલો બને એટલો પ્લાસ્ટિકનો ઓછો યુઝ કરો, કે પ્લાસ્ટિક બહુ ખતરનાક છે. આપણા શરીર માટે તો છે જ ખતરનાક, પ્રકૃતિ માટે પણ ખતરનાક છે. ઇકો ફ્રેન્ડલી વસ્તુ વાપરીએ આપણે. જે જરૂર નથી એ ઓર્ડર ના કરીએ. જેટલું જમવાનું હોય એટલું જ જમીએ, બગાડ ના કરીએ. આ બધું જ પ્રકૃતિ ચક્રની અંદર આવે છે. એવું નથી કે આ બધું પ્રકૃતિ ચક્રમાં નથી આવતું. આ દરેક આપણે બીજાને સુધારીએ, પેલા આપણે પોતે સુધારીએ. આપણે પ્રોબ્લેમ શું છે ગુજરાતીઓનો, બીજા બધાને સલાહ ઈઝી આપી દઈએ છે, પણ પોતે જયારે કરવાનું આવે છે ઇમ્પ્લિમેન્ટેશન, તો આપણે નથી કરતા. તો આપણે આપણા છોકરાઓને, તમે બધા જેના દાદા દાદી બન્યા હશો, તો પુત્રો સંતાનોને એમને આ બધું શીખવાડો કે પ્રકૃતિનું જો તમે રિસ્પેક્ટ નહીં કરો તો પ્રકૃતિ તમારી રિસ્પેક્ટ નહીં કરે. આજે તો પીવાનું પાણી મળે છે, એક ટાઈમ એવો આવશે જ્યારે પીવાનું પાણી પણ નહીં મળે આપણને. બરાબર. તો આ સાથે હું બચત કરવાની ટેવ પાડો. બચત કરવાની. બચત એટલે ખાલી પૈસાની બચત નહીં, આપણે તો પૈસાની બધી રીતે. હા, એક્ઝેક્ટલી, યસ. તો આ સાથે હું તમને એક કથા સાથે એન્ડ કરીએ આપણે આને. એક મૃગારીની કથા આવે છે. તમે મૃગારીની કથા સાંભળેલી છે કોઈને? ના, નથી આવતું. તો આ ચૈતન્ય ચરિતામૃતની અંદર મધ્ય લીલાની અંદર આવે છે, જ્યાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ સનાતન ગોસ્વામીના કથા સંભળાવે છે. શું સંભળાવે છે? કે એક મૃગારી હોય છે. મૃગારી એટલે શિકારી, જંગલમાં રહેતો હોય છે. તો એ શું કરે છે કે મૃગારી બહુ ક્રૂર હોય છે, અને ક્રૂરતા એની કેવી હોય છે કે જે પ્રાણીઓ હોય છે એ પૂરો મારતો નથી, એ અડધો મારે. કોઈને પગ ઉપર તીર મારે, કોઈને આ બાજુ તીર મારે, પૂરો મારી નથી નાખતો એને. કેમ? કારણ કે એ પ્રાણીઓ તડપે, વેદના કરે, એને જોવામાં એને બહુ આનંદ આવતો હોય છે. તો આ પ્રકૃતિને સંતુલનને બગાડતો હોય છે. એ પોતે પેટ ભરવા માટે, માનો કે પેટ ભરવા માટે એક જીવનું મારવાનું હોય તો એ 10 જીવને મારે, પણ પૂરો ના મારે, અડધા મારે. તો એનામાં રાક્ષસી આનંદ એને પ્રાપ્ત થતો હતો. તો જયારે આવું થયું ત્યારે એક વખત નારદ મુનિ જંગલમાંથી પસાર થતા હતા, અને નારદ મુનિએ જોયું કે આ મૃગારી શું કરે છે. તો જોવે છે કે ભાઈ તું જીવોને કષ્ટ આપે છે, આ મારે છે, પણ તું પૂરો મારતો નથી. તને ખબર છે આનું શું થશે? મૃગારી કે ભાઈ મને ખબર નથી, મને તો મજા આવે છે, મને તો આવું જોવું બહુ ગમે. ત્યારે હું કૂતરાને કે હરણને કે અડધું તીર મારું ને તો મને મજા આવે, એ તડપે ને તો મને બહુ મજા આવે. તો નારદ મુનિ છે. નારદ મુનિ કહે તને ખબર છે આનું પાપનું, આ તું જે પાપ કરે છે એનું ફળ તને શું પ્રાપ્ત થશે? ના, મેં તો કદી આવું બધું વિચાર્યું નથી, શું ફળ પ્રાપ્ત થશે? તમને આપણા આવો વિચાર આવે કદી કે આપણે જે પાપ કરીએ છીએ એનું શું ફળ પ્રાપ્ત થશે? આપણને લાગે એ તો થશે ત્યારે જોઈ લઈશું, અત્યારે તો મજા કરો. કરીએ કે એવું નથી કરતા આપણે? તો નારદ મુનિ કહે છે કે જો તું જયારે મરીશ ને ત્યારે રેવતક નામનું એક નર્ક છે, ત્યાં તને લઈ જવામાં આવશે. જે પ્રાણીઓની હત્યા કરે છે ને એને રેવતક નામના નર્કમાં લઈ જાય, જે પશુ હિંસા કરતો હોય, રાઈટ, એને. તો કે અચ્છા, ત્યાં શું હોય છે, તો શું કરવાનું હોય ત્યાં? તો કે એવું કોઈ ખાસ નથી હોતું. જો એ જગ્યા કેવી છે તને સમજાવ. કે કેવી હોય છે? જો તે જેટલા પ્રાણીઓ મારે ને કે તો ત્યાં એકદમ અંધારું હોય છે, અને શું હશે ત્યાં તને ખાવા પીવા માટે કશું નહીં આપવામાં આવે. અને જે તે પશુને મારે ને તો લોહી કાઢ્યું ને કે તો એ લોહીને ઉકાળવામાં આવશે. લોહી ઉકાળીને એ જે ગરમ લોહી હશે ને તેને પીવડાવવામાં આવશે.
તો ત્યારે તું પીશ તો તારું જે હાડકાઓ ને અંદર આંતરડા ને બધું ગળું બધું બળશે તારું. એકદમ ગરમ ગરમ પીએ તો આપણે કેવું થોડી તમે ગરમ ગરમ દૂધ પીવો તો કેવું તમારી જીભ એ થઈ જાય છે હા કે તને બરાબર ગરમ ગરમ પીવડાવવામાં આવશે. એટલી બધી પીડા કરવામાં પછી શું કરશે, ગરમ લોખંડ હશે, લોખંડનો થાંભલો હશે અને બહુ એકદમ નીચેથી અગ્નિથી ગરમ કરવામાં આવશે અને પછી તને કહેવામાં આવશે બાદ ભરે ને તું ઓ મરી નહીં શકે, કારણ કે તને બોડી એવું આપવામાં આવશે ત્યાં તું મરી નહીં શકે. તો તને પીડા થશે પણ તું મરી નહીં શકે. પછી કાંટાઓ હશે, એકદમ મોટું જગ્યા હશે, ત્યાં કાંટા હશે અને એના પર તને ચલાવવામાં આવશે. અને જે ક્રૂર પ્રાણીઓ જેને જે તે પીડા પહોંચાડી છે, જે પ્રાણીઓની પીડા પહોંચાડી છે, એ પ્રાણીઓના સ્વરૂપમાં જે યમદૂતો હશે એ તને એ જે પીડા તને તે એને પહોંચાડી એવી પીડા તને ક્યાં સુધી પહોંચાડવામાં આવશે? એક કલ્પ સુધી. એક કલ્પ એટલે કેટલું થાય તમને ખબર છે ને? બ્રહ્માજીનો એક દિવસ. બ્રહ્માજીનો એક દિવસ એટલે કેટલો? બ્રહ્માજીનો એક દિવસ એટલે 1000 ચતુર્યુગ, ઓહો 2000 ચતુર્યુગ. ઇનફેક્ટ 2000 ચતુર્યુગ. એક ચતુર્યુગની અંદર સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ એવા 2000 થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય એને કલ્પ કહેવાય. ત્યાં સુધી 5 મિનિટની સજા, 5 મિનિટની મજા ને સજા કેટલી? બાપ રે હવે તમારે કોઈને પાપ કરવું છે? ના હા ભાઈ ના રે હા, જો તમે 5 મિનિટની સજા અને કેટલી એક કલ્પની સજા, એ પાપ મિનિટની મજા અને એક કલ્પની સજા પ્રાપ્ત થશે. કરવી છે? કોઈને પાપ કરવું છે હજુ? તો આ વિચારો, પાપ કરતી વખતે આપણી આ બુદ્ધિ હોવી જોઈએ કે ભાઈ મારે કલ્પ સુધી આટલું સહન નથી કરવું. અને ત્યાં કોઈ તમને બચાવે નહીં આવે. તમને લાગે છે તમારા છોકરાઓ તમને બચાવશે, કોઈ બધા પોતા અહીંયા સ્વાર્થી છે. જો તમે તમારા પૂર્વજોને બચાવવા માટે કશું કરો છો? તમારા આપણા જે એન્સેસ્ટર છે, આપણા વડીલો જે મરી ગયા છે, તમને શું લાગે બધા મોક્ષ પ્રાપ્ત થઈ ગયો બધાનો? એ બધા પાપીઓ જ હતા. માનો કે ના માનો, બધા પાપ કર્મ જ કર્યા છે લોકોએ. તો એ લોકો અત્યારે ત્યાં જ છે, એમનું બુકિંગ નર્કલોકમાં જ છે. હવે ઘણા બધા નર્કો છે, એમાંથી કોઈક જગ્યાએ ફસાયેલા છે. તો એ લોકો બૂમો પાડતા છે, બચાવો બચાવો, મારા છોકરાઓ મને બચાવો. પણ આપણે તો અહીંયા મજા કરીએ, આપણે તો શું લેવા દેવા? તમે પાપ કર્યું તમે ભોગવો, અમારે શું? તો તમે પાપ કરશો તમારા છોકરાઓ તમને બચાવશે? કોઈ નહીં બચાવે. આ બધું જ તમારા હાથમાં છે. તો જેટલી જલ્દી બને ભગવાનની ભક્તિ ચાલુ કરી દો. ભગવાનની ભક્તિ નહીં કરો તો આ બધા નર્ક તો તૈયાર જ છે. જુઓ, એમાં જુદી જુદી સજાઓ છે. ગરુડ પુરાણમાં બહુ ડિટેલમાં છે. તમે વાંચી સાંભળી નહીં શકો, ઊંઘ નહીં આવે રાત્રે. યાર સમજ્યા? પ્રભુજી, મેં ત્રણ અધ્યાય સાંભળ્યા, પછી આગળ નહીં સાંભળ્યું. હા, તો વિચાર કર્યો તો આ તો સાંભળવામાં આવું થાય છે. જ્યારે ભોગવવાનું થશે ત્યારે શું થશે? તમારે લિટરલી ભોગવવું પડશે ત્યારે શું કરશો? કોઈ બચાવવા નહીં કર્મ આવે. કરે ના ભોગવવા પડી ને. તમને લાગે છે તમે સારા કર્મ કર્યા છો અત્યાર સુધી? કોઈનો દુભાઈએ નહીં, કોઈ ખોટું બોલીએ નહીં, કોઈનું હા, વાકરડી તો ના બારીએ. આપણે જ્યારથી જાગ્યા ત્યાંથી સવાર, રાઈટ? તો હંમેશા ભગવાનનું નામ લો. આ કલયુગમાં તો ભગવાનનું નામ જ તારણહાર છે. તો ભગવાનનું નામ લો, જેટલું બને એટલું હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરો, ભગવાનની શરણાગતિ કરો, વૈષ્ણવોનો સંગ કરો, વૈષ્ણવનું એસોસિએશન કરો, ભગવદ્ ગીતા અને ભાગવતમનો આશ્રય લો. આ બધું કરશો તો તમને એક્ઝેમ્પશન મળશે. તમને ખબર છે ટેક્સમાં તમે લેટ ટેક્સ ભરો તો તમને પેનલ્ટી આપવામાં આવે. પણ તમે માફી માંગો કે તમે કહો કે ભાઈ મને એક્સેપ્શન આપો કે આ વખતે હું બીકોઝ ઓફ મારી હેલ્થ સારી નથી એટલે હું ટાઈમ ઉપર ભરી ના શક્યો, તો તમને અમુક બધા એક્સેપ્શન કે હવે લેટ ફાઇલિંગ કરજો તમે, રાઈટ? વિધાઉટ એની ચાર્જ, એવું થાય ને? તો આ બધું કરવાનું, ભગવાનની ભક્તિ કરવા. લોકો કે આ ભક્તિમાં શું રાખ્યું છે? ભક્તિમાં આ જ રાખ્યું છે, તમને નર્કમાંથી બચાવશે. તમને અહીંયાના પુત્ર, જેને પુત્ર કહે છે, એ કોઈ પુત્ર બચાવશે નહીં. બધા ભોગોમાં લાગેલા છે. તમારા આજુબાજુ તમે બધા જોવો જ છો કેટલા મજા કરે છે લોકો. અહીંયા દાદી મરી નથી, બેસણું હવારે કર્યું, રાતે તો પીવાની પાર્ટીઓ હોય છે. આજકાલ લાડવા ખાવાનું ચાલુ. એ બધું ચાલતું હોય છે આજકાલ તો. મેં જોયેલું જ છે બધું. એટલે કોઈને કોઈ ફરક નથી પડતો. દાદી ગઈ તો ગઈ, કે એનો ટાઈમ હતો ગઈ, દાદા ગયા કે એનો ટાઈમ હતો, મમ્મી પપ્પા ગયા, આપણે મજા કરો. તો હવે તમારું કલ્યાણ તમારા હાથમાં છે, તમારા છોકરાઓના હાથમાં નથી. અને એવું તમે વિચારતા છો કે મારા મર્યા પછી આટલું દાન કરજો, કોઈ નથી કરવાનું. જીવતા જીવત કરો તમે.
જો મર્યા પછી વિચારે તો ભોગમાં જ જશે. કારણ કે તમારા છોકરાઓ શું વિચારશે? ઓ મમ્મી પપ્પા તો જતા રહ્યા, દાદા દાદી જતા રહ્યા, ક્યાં જોવા આવવાના છે? વાપરો ને તું તારા આપણે. એ તમે લખીને ગયા હોય કઈ ગયો, બેટા હું મરું એટલે મારા આટલા પૈસા છે ને સ્કૂલમાં આપજે, મંદિરમાં આપજે, દાન અહીંયા કરજે. પેલા છોકરાઓ મજા કરે કે ક્યાં મમ્મી પપ્પા દાદા દાદી જોવા આવવાના છે, પતી ગયું. ને તમારો જે સંકલ્પ હતો અધૂરો રહી ગયો. તો તમે જે સંકલ્પ કરો જીવતા જીવત પૂરો કરો, ના કે તમારા છોકરા ઉપર આધાર રાખો. સમજ્યા? તો આ સાથે હું આજનું આપણો સેશનને વિરામ આપું છું. કોઈને કોઈ ક્વેશ્ચન છે તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? નથી. ઓકે ડીઓટી. તો હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે મળીશું અને આગળનો જે સેક્શન છે 17 માંથી 24 નો એનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છે. એ આવતીકાલે આપણે જોઈશું. તો ફાઇનલી અગેન કોઈને કોઈ ક્વેશ્ચન છે? નથી. ઓકે. વાંછાકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ પ્રભુપાદ કી જય, વૈષ્ણવ કી જય, પુરુષોત્તમ માસ કી જય. થેન્ક યુ વેરી મચ ડિવોટીઝ, તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે ફરીથી આપણે આવતીકાલે મળીશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. હરે દંડવત Hare પ્રણામ. Krishna Prabhuji. Thank you, Prabhuji. Jai Shri Krishna Krishna. Prabhupada. Thank you for your time. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. Krishna, Krishna, હરે Krishna. રામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે પ્રભુજી. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જય હરે શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પ્રભુ